જય જિનેન્દ્ર, સાદર વંદન. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના 40મા વ્યાખ્યાનમાં આજે ફરી એકવાર સહુ કોઈનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ જૈન ભક્તિમાં અને ખાસ કરીને જૈન સંગીતમાં ભક્તિના ગીતોમાં છંદના મહત્વ વિશે. અને ગયા શુક્રવાર અને શનિવારથી જેમણે પોતાના ભક્તિથી, ભક્તિમય લયથી અને કેટલીય સંગીતમય સુંદર રજૂઆતોથી આપણને તરબતર કર્યા છે એવા જોનીભાઈ શાહ નું ફરીથી એકવાર આપ સહુ વતી હું સ્વાગત કરું છું. જોનીભાઈ શાહ, જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના મંચ પર આપનું ફરી એકવાર સ્વાગત છે. ગયા શુક્રવારે જોનીભાઈએ આપણી સાથે રસકવિ પંડિત શ્રી શુભવીર વિજયજી વિશે વાત કરી. ત્યારબાદ શનિવારે એમને આપણી સાથે મધ્યકાલીન યુગમાં સંગીત ક્ષેત્રે જૈનોના પ્રદાન વિશે વાત કરી. આ બંને દિવસો દરમિયાન જોનીભાઈનું વક્તવ્ય જ ખરેખર તો એમનો પરિચય બની રહ્યું છે. જોનીભાઈ એવી એક વ્યક્તિ છે જે જૈન સંગીત અને જૈન ભક્તિના પ્રચાર માટે અને યોગ્ય પ્રચાર માટે સંપૂર્ણપણે સમર્પિત છે. કઈ રીતે જૈન સંગીત એના યોગ્ય ઢાળમાં લોકો સુધી પહોંચે એના માટે એમને ખૂબ નિસ્બત છે અને એમનો સતત પ્રયત્ન એ રહ્યો છે. શિવરંજની ગ્રુપ દ્વારા તેઓ જે અનેક પ્રસ્તુતિ કરે છે એ પ્રસ્તુતિમાંથી પણ તમે પસાર થશો તો તમને ખ્યાલ આવશે કે કેટલા બધી જગ્યાએ કેટલા ઉપાશ્રયમાં કેટલા સાધુ ભગવંતોની નિશ્રામાં અને સાથે સાથે એમને કેટલા શો પોતે કર્યા છે. અને આ બધા જ શો પાછળ ભારતીય સંસ્કૃતિની એક અમૂલ્ય ધારા જૈન સાહિત્ય અને એ જૈન સાહિત્યનું જે સંગીતમય પ્રદાન છે, ઐતિહાસિક પ્રદાન છે, એને લાવવાનો પ્રયત્ન કર્યો છે. એમની પત્ની દ્વારા અભિનીત પાહિણી દેવીનું જે નાટક છે એ જેમને પણ જોયું છે એ આજે પણ સૌના મનમાં અંકિત છે. એ ઉપરાંત એમને શ્રીપાલ રાસનું પણ પ્રસ્તુતિ કરી છે, શાન સુધારસ, કબીર ચોરાહા, આનંદની કવિતા અને એવી કંઈક કેટલીય પ્રસ્તુતિ શિવરંજનીના નેજા હેઠળ થઈ છે. જોનીભાઈ માત્ર સંગીત સાથે જોડાયેલા છે એવું નથી, પરંતુ દિગ્દર્શન, લેખન, દરેક પ્રવૃત્તિ સાથે, કળા સાથે જોડાયેલી એક વ્યક્તિ છે. એમને એક તરફ તમે લખતા જોશો તો બીજી તરફ તમે એમને પરફોર્મ કરતા જોશો તો ત્રીજી તરફ તમે એમને જ્યારે વર્ગમાં શીખવતા જોશો ત્યારે તમને વિચાર આવશે કે અરે જોનીભાઈ શિક્ષક પણ છે. તો જેમને બહુમુખી પ્રતિભા કહી શકાય એવી એક આ વ્યક્તિ છે. જોનીભાઈ, આજે ફરી એકવાર ત્રીજી વાર આ વાક્ય કહું છું પણ તમારો આનંદ જ એવો છે કે ફરી એકવાર તમારું સ્વાગત કરું છું. આજે ભક્તિ સંગીતમાં છંદના મહત્વ વિશે જ્યારે તમે વાત કરવાના છો ત્યારે છંદ સામાન્ય રીતે બધાને એવું લાગતું હોય છે કે બહુ જ અઘરા હોય છે, પરંતુ છંદ એ ખરેખર તો સંગીતની મજાની ચાવી છે. પદની પ્રસ્તુતિનો મૂળ આધાર છંદ હોય છે. તમે જ્યારે છંદમાં ગાઓ છો ને ત્યારે તમે એને અર્થસભર રીતે સાચી રીતે ગાતા હો છો. અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ આપણે શાળામાં સાંભળેલું નામ છે. અને ત્યાર પછી આપણે 17 અક્ષર ને 19 અક્ષર એવું બધું સાંભળતા હતા અને યમા તારા જ ભાન સલગા એવું બધું સાંભળતા હતા. અને પછી આપણને થતું હતું કે ના 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 આનું બંધારણ તો બહુ જ ખરાબ છે. પરંતુ એ જ બાબતને તમે જરા જુદી રીતે જુઓ. ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરતા નભ શૂન્ય ભાસે. હવે આ કવિતા જ્યારે તમે આ રીતે ગાઓ અને બીજી તરફ ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરતા નભ શૂન્ય ભાસે, તો તમને થાય કે આ નથી મજા આવતી. આ કેમ મજા નથી આવતી? કારણ કે આને છંદનું આભૂષણ તમે ઉતારી દો છો અને છંદનું આભૂષણ જ્યારે ઉતારી દઈએ ત્યારે એ પદમાંથી ભક્તિ ચાલી જાય છે, એ પદમાંથી સંગીત ચાલ્યું જાય છે અને ભક્તિ અને સંગીત ચાલ્યું જાય પછી એનો આત્મા નથી રહેતો. તો પ્રત્યેક આપણા પદ એ કઈ રીતે ગવાય, એનો ઉચ્ચાર કઈ રીતે થવો જોઈએ આજે અલગ વાત છે, પરંતુ પૂર્વમાં આપણા સર્વ આચાર્યો વ્યાકરણ અને છંદની પકડ બહુ અદ્ભુત હતી. એ જ્યારે તેઓ પદો લખતા હતા ને ત્યારે એમને એક્ઝેક્ટ ખબર હતી કે વ્યાકરણ શબ્દોનું શું છે અને શબ્દોના છંદ શું છે. અને આજે જોનીભાઈ આપણને દેખાડવાના છે કે આપણા પદોમાં છંદે કેટલું મહત્વનું કામ કર્યું છે. જોનીભાઈ, હવે આ મંચ આપનો છે, કારણ કે 5 મિનિટથી વધારે બોલવાનું હોતું નથી, તો આપ જ હવે આ વિષય પર વધારે પ્રકાશ પાડો એવી આપને નમ્ર વિનંતી. જય જિનેન્દ્ર, પ્રણામ. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ
ઓમકારાય નમો નમઃ. અનુષ્ટુપ છંદમાં આ પ્રાર્થનાથી આપણે શરૂ કર્યું. સેજલબેને ઇન્ટ્રોડક્શન ઓલરેડી આપી દીધી છે, છતાં પણ આ વિષય કેમ સિલેક્ટ કર્યો એ વિશે થોડીક વધુ વાત પણ મારે કરવી છે શરૂઆતમાં. ઘણા લોકો એવું માને છે કે છંદનો જે વિષય છે એ કવિઓ માટે છે. જેને કવિતા લખવી હોય એ લોકોએ છંદ જાણવા જરૂરી છે. મારી દ્રષ્ટિએ આ એક મિસકન્સેપ્શન છે, એ વિશે પણ આજે વાત કરીશું આપણે. બીજું, જેમ સેજલબેને કીધું એમ ઘણા એમ કહે છે કે ભાઈ છંદ એ તો બહુ જ અઘરો વિષય છે. છંદ જ્યારે ગાવામાં આવે અને જો એ શીખવનારા બહુ જ રસિક રીતના એને શીખવે તો એના જેવો ઇન્ટરેસ્ટિંગ વિષય કદાચ બીજો કંઈ નહીં હોઈ શકે, એવું મારું માનવું છે. એ વિશે પણ આજે આપણે વાત કરવાના છીએ. ત્રીજું, ઘણા એવું કહે છે કે ભાઈ અમારે ભક્તામર ગાવું છે, અમને ભક્તામરનો રાગ આવડે છે ગાતા, ભક્તામર અમે શુદ્ધ ઉચ્ચારણ સાથે ગાઈએ છીએ, તો પછી શું ફરક પડે છે કે કયા છંદમાં છે અને એ છંદ વિશે જાણીને શું કરીશું? છંદનું નામ ન પણ આવડતું હોય તો પણ ભક્તામર તમે બહુ શુદ્ધ ઉચ્ચારણ સાથે રાગમાં ગાઈ શકો એ સારી જ વાત છે. પણ એ કયા છંદમાં છે એ વિશે જો થોડી ઘણી માહિતી હોય તો ગાવાની ઓર મજા આવે છે, એમાં ઓર ભાવ આવે છે. અને એ ઉપરાંત એનું બીજું પણ મહત્વ છે, એ પણ આજે આપણે વાત કરીશું. ત્રીજું, ગયા અઠવાડિયે જે આપણે પ્રવચન હતું એમાં એક વાત મેં ખાસ કરી હતી કે આપણું જે ભક્તિ સંગીત છે એ શબ્દ પ્રધાન સંગીત છે. આપણું જે પ્રાચીન શાસ્ત્રીય સંગીત છે જેને ધ્રુપદ પદ્ધતિનું સંગીત કહેવાય એ પણ શબ્દ પ્રધાન સંગીત હતું. પણ મુગલ કાળમાં ખ્યાલ પદ્ધતિનું સંગીત આવ્યું. મુગલો સંસ્કૃતથી પરિચિત નહોતા, એટલે શું થયું કે સંસ્કૃત ભાષાથી દૂર થતા ગયા અને એને કારણે જે ખ્યાલ પદ્ધતિનું સંગીત હતું કે જે બંદીશો બનતી હતી એમાંથી કવિતા ઓછી થઈ ગઈ, શબ્દો ઓછા થઈ ગયા અને સૂર અને તાલનું મહત્વ વધી ગયું. ઓફકોર્સ ખ્યાલ એક બહુ સુંદર કલા પ્રકાર છે સંગીતનો, એટલે એક નવું ડેવલપમેન્ટ આપણને મળ્યું મુગલ કાળને કારણે, એ પોઝિટિવ આપણે પોઈન્ટ છે. પણ નેગેટિવ પોઈન્ટ એ થયો કે શબ્દોનું જે મહત્વ હતું, કવિતાનું જે મહત્વ હતું એ ઘટતું ગયું. અને એને કારણે મને એમ લાગે છે કે છંદની સાથે આપણો જે એક નાતો હતો, મારે કહેવું જોઈએ કે ભારતીય સંગીતનું એક પ્રાચીન જો આપણે કોઈ ગ્રંથ ગણીએ તો એ ભરત મુનિનો નાટ્યશાસ્ત્ર આપણે કહેવું પડે. હવે નાટ્યશાસ્ત્ર એટલે મૂળભૂત નાટકને લગતો ગ્રંથ છે, પણ એ નાટક, થિયેટર ઇઝ અ ટોટલ આર્ટ. અને એમાં નાટકને લગતી બીજી કેટલી બધી જે અલગ અલગ પરફોર્મિંગ આર્ટ છે, જેમ કે ગાયન કલા, વાદન કલા, નૃત્ય કલા, એની સાથે છંદ વિશે પણ ડિટેલમાં વાત ભરત મુનિએ કરેલી છે. કારણ કે તમે આ બધી જ પરફોર્મિંગ આર્ટ જે છે એકબીજા સાથે સંકળાયેલી છે, એને તમે અલગ ન કરી શકો. હવે આ મુગલ કાળ પછી એવું થયું કે મેં જેમ કહ્યું એમ શબ્દનું ધીમે ધીમે મહત્વ ઘટતું ગયું, એટલે છંદોનું પણ મહત્વ એના કારણે ઘટતું ગયું. એટલે અત્યારે એવી હાલત છે કે સંગીતને લગતા આપણે જેટલા બી કોર્સીસ સાંભળીએ છીએ, જેમ કે સંગીત વિશારદનો કોર્સ હોય, 5 વર્ષ ભાતખંડેમાં આપણે શાસ્ત્રીય રાગો શીખીને વિશારદની ડિગ્રી લેતા હોય, વિચ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ BA. પછી ગાંધર્વ મહાવિદ્યાલયનો 7 વર્ષનો કોર્સ હોય, દેટ ઇઝ ઓલ્સો ઇક્વિવેલન્ટ ટુ BA. પણ એ એક પણ કોર્સમાં છંદ વિશે કશું જ આવતું નથી. છંદ સંગીતનો આટલો મહત્વનો ભાગ હોવા છતાંય અત્યારના સંગીતના વિદ્યાર્થીઓને છંદ વિશે કશું શીખવાડવામાં આવતું નથી. અને થિયરી હોય છે સંગીત વિશેની, એવી થિયરી પણ હોય છે કે જે અત્યારે રેલિવન્ટ નથી, કારણ કે એ બધા પ્રાચીન શબ્દો છે જેનો અર્થ પણ અત્યારે ઘણાને નથી ખબર હોતી. પણ એ ગોખીને પરીક્ષામાં પાસ થવામાં થઈ શકાય. પણ છંદ જેવો આટલો મહત્વનો વિષય સમહાવ એને એકદમ ગૌણ કરી નાખવામાં આવ્યો છે. એ ઉપરાંત સ્કૂલોમાં પણ મેં જોયું છે શિક્ષકો પણ ઘણીવાર છંદથી પરિચિત નથી હોતા, એટલે ગુજરાતી વિષય ભણાવવાનો હોય એમાં પણ છંદને ઓમિટ કરવામાં આવતો હોય અને છોકરાઓ પણ ઓપ્શન પદ્ધતિને કારણે ઓપ્શનમાં છોડી દેતા હોય. એટલે અલ્ટિમેટલી છંદનું જે શિક્ષણ છે અથવા તો એનું જે જ્ઞાન છે, જેમ સેજલબેને કીધું એમ આ બધા કારણોને લીધે ઘટતું ગયું. અને એટલે એક વિચાર એવો આવ્યો કે આટલો મહત્વની જે વાત છે છંદની, એના વિશે વાત કરવી રહી. અને આજે જે આપણે વિષય પસંદ કર્યો, જૈન ભક્તિ સંગીતમાં છંદનું સ્થાન, તો હવે એ વિષય ઉપર આપણે આવીએ. પહેલા તો છંદ એટલે શું? તો કાવ્યશાસ્ત્ર, આપણે કવિતા શબ્દ સાંભળીએ કે કાવ્યશાસ્ત્ર, એની સાથે કેટલાક શબ્દો જોડાયેલા છે, જેમ કે રસ. રસ એ તો કવિતાનો પ્રાણ છે. પછી અલંકાર, છંદ, આ શબ્દો આપણને ખબર જ છે. હવે છંદને આપણે પોએટ્રીનું મીટર કહીએ. છંદ વિશે આમ તો ઘણી બધી શાસ્ત્રીય વ્યાખ્યાઓ મળે છે, પણ મને એક બહુ જ પ્રિય વ્યાખ્યા છે પ્રોફેસર રક્ષાબેન દવેની. એ વ્યાખ્યા હું તમને કહીશ. છંદ એટલે
ભાષાનું શાસ્ત્રીય નર્તન. પ્રોફેસર રક્ષાબેન દવે ભાવનગરના પ્રોફેસર છે, અને આ હું ખાસ તમને એટલા માટે કહું છું કે હું એમનો પરિચિત જરા પણ મને એમનો પરિચય નથી, પણ યુટ્યુબમાં ગૂગલ કરતા મને છંદ, ગુજરાતી છંદના 2 એમના લેક્ચર્સ મળ્યા. અને આ પ્રવચન પછી જો તમને છંદ જાણવામાં વધારે રસ હોય તો હું ચોક્કસ રેકમેન્ડ કરીશ કે પ્રોફેસર રક્ષાબેન દવેના આ બંને લેક્ચર્સ અચૂક તમે યુટ્યુબ પર જોજો અને સાંભળજો. એ ઉપરાંત એક શિક્ષકે છંદ કેવી રીતે શીખવવા જોઈએ એ પણ એટલું અદ્ભુત રીતના એમણે શીખવ્યું છે આ યુટ્યુબના લેક્ચર્સમાં કે મને તો એમ થાય કે ગુજરાતી ભાષાના દરેક શિક્ષકે એકવાર તો આ લેક્ચર્સ એમના જોવા જ જોઈએ. અને પછી ખાસ મેં એમનો નંબર ભાવનગરથી માલતીબેન પાસેથી મેળવ્યો અને એમનો આભાર મેં વ્યક્ત કરેલો. એટલું બધું ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પેક્ટફુલ અને શીખી શકાય એવા આ લેક્ચર્સ છે. તો ફરીવાર એમનું આ વ્યાખ્યા એમની કહીશ. છંદ એટલે ભાષાનું શાસ્ત્રીય નર્તન. હવે પ્રાચીન કાળમાં, એટલે વેદનો જે કાળ હતો એ વખતે 14 વિદ્યાઓને મુખ્ય ગણવામાં આવતી હતી. એમાં 4 વેદો, 6 વેદાંગ અને 4 શાસ્ત્રો. આ જે 6 વેદાંગ છે એમાં જ્યોતિષશાસ્ત્ર આવે, વ્યાકરણ આવે, અને એમાં જ આ છંદ પણ આવે. એટલે આપ કલ્પના કરી શકો છો કે વેદના જમાનામાં એ કાળમાં છંદોનું કેટલું મહત્વ હતું. 14 અતિ મહત્વની વિદ્યામાં છંદને સ્થાન મળ્યું હતું. છંદોને લગતો એક પ્રાચીન ગ્રંથ એટલે પિંગલાચાર્યનો પિંગલ શાસ્ત્ર. હવે અતિ પ્રાચીન ગ્રંથ છે અને જે દંતકથાઓ છે એમાં આપણે નહીં જઈએ, પણ એમાં એવું કહેવાય છે કે શેષ નામના એક આચાર્ય હતા કે ઋષિ હતા, ને એમણે પિંગલાચાર્ય તરીકે અવતાર લીધો અને આ છંદ સૂત્રોની રચના કરી. હવે જ્યારે હું આ ગૂગલ કરતો હતો તો એમાં મને એક માહિતી એવી મળી કે અત્યાર સુધીમાં લગભગ 150 જેટલા પ્રાચીન સંસ્કૃતમાં છંદને લગતા ગ્રંથો મળ્યા છે, અને એમાં લગભગ 850 જેટલા છંદો એનું વિવરણ આપણને મળે છે. એટલે આપણે કલ્પી શકીએ કે છંદ કેટલો મહત્વનો વિષય રહ્યો છે અને કેટલું બધું ખેડાણ એમાં થયું છે. હવે છંદના મહત્વ વિશે થોડી વાત કરીએ. એક નાનકડું પુસ્તક મારા હાથમાં આવ્યું, બહુ જ નાનકડું પુસ્તક છે જે આપણને બહુ કામ લાગે એવું છે. છંદોલંકાર નિરૂપણમ. શ્રી કલ્યાણ બોધિ વિજયજીએ આ પુસ્તક લખેલું છે. એની પ્રસ્તાવનામાં એમણે 2-3 વસ્તુઓ બહુ સરસ નોંધી છે. છંદનો અભ્યાસ કવિ બનવા માટે જ છે એવું નથી. આ હું એમના જ શબ્દો બોલું છું. વાંચન માટે પણ છંદોનો અભ્યાસ અનિવાર્ય છે. વર્ષોના પર્યાયવાળા વિદ્વાન કહેવાતા મહાત્માઓ વગેરે પણ પાઠ લેતા આપતા ટીકા વગેરેમાં એકાદ શ્લોક આવે તેને ગદ્યની જેમ રગડાવી દે અથવા તો પદ્યની જેમ બોલવાનો નિષ્ફળ અને હાસ્યાસ્પદ પ્રયાસ કરે એ કેટલું દુઃખદ છે. જે સેજલબેને શરૂઆતમાં વાત કરી એ જ આ સાધુ ભગવંત, આપણા અન્ય સાધુ ભગવંતો જે આટલા વિદ્વાનો છે એમના વિશે પણ આ વાત કરી રહ્યા છે. છંદના પ્રકાર, વિરામ વગેરેને જ્ઞાનપૂર્વક બોલવામાં આવે એટલે પરમ આહલાદ તો આપે જ છે, સાથે સાથે એના શબ્દો ને ભાવોનો પ્રભાવ પણ અનેક ગણો વધી જાય છે. હવે આગળ મારા સાહેબ લખે છે કે જેમ તેમ બોલી જવું એ તો તેનો એક અપેક્ષાએ અનાદર અને આશાતના પણ છે. જેમ તેમ આ છંદ બોલી જવા તેને આશાતના છે એમ અમારા સાહેબ પોતે લખે છે. એટલે આ સાહેબજીના શબ્દોમાં આપણે એનું મહત્વ જોયું. આપણે ત્યાં એક પ્રાચીન ગ્રંથ છે સિદ્ધાંત સાર, એમાં તો એમ કહ્યું છે કે છંદ અને અલંકારોનો ઉદ્ભવ ક્રિયા વિશાલ નામના 11મા પૂર્વમાંથી થયો છે. એટલે આપણે એને જૈન સાહિત્ય સાથે પણ આ રીતના સાંકળી શકાય એવી આપણી એક આ માન્યતા છે. એટલે આપણે આપણા વિષય તરફ આગળ વધીએ છીએ. જૈન ભક્તિ સંગીતમાં છંદનું સ્થાન. હવે આપણે ત્યાં આ શ્રાવકના પાક્ષિકાદી મોટા અતિચાર, એમાં જ્ઞાનાચારના 8 અતિચારમાં આવે છે. હવે આ આખા અતિચારમાં હું આટલું બધું નથી વાંચવાનો. એ લેફ્ટમાં જે સ્લાઇડ દેખાય છે તમને, લેફ્ટનો પોર્શન, એની છેલ્લીની 2-3 લાઈન અને રાઈટમાં છેલ્લી 1-2 લાઈન. દેવ ગુરુ વાંદણે પડિક કમણે સજ્જાય કરતા ભણતા ગણતા કૂડો અક્ષર કાને માત્રાએ અધિકો ઓછો ભણ્યો સૂત્ર કૂડું કહ્યું અર્થ કૂડો કહ્યો તે સવી હું મન વચન કાયાએ કરી મિચ્છામી દુક્કડમ. આપ કલ્પના કરી શકો છો કે એક માત્રા પણ જો આમ તેમ થાય તો આપણે મિચ્છામી દુક્કડમ આપીએ છીએ. તો છંદના અજ્ઞાનને કારણે આપણે શું ભૂલો કરી શકીએ છીએ એ હવે હું બતાવવાનો છું આગળ.
હવે પહેલી શરૂઆત હું મારા જ અજ્ઞાનથી કરીશ. નાનપણમાં પાઠશાળામાં જવાનું બનતું ખંભાતમાં, અને પાઠશાળામાં કલિકાલ સર્વજ્ઞ રચિત સકલારથ ચૈત્યવંદન ને બધું ગોખ્યું હતું. હવે વર્ષો સુધી મને યાદ છે છંદના નું જ્ઞાન ન હોવાને કારણે હું પહેલો જ શ્લોક આ રીતના ગાતો હતો, આદિમમ પૃથ્વીનાથ. અચ્છા, હું જ નહીં, હું આજે પણ કહી શકું છું કે ઘણા બધા આજે પણ આ જ બોલે છે, આદિમમ પૃથ્વીનાથ. હવે તમે જો અક્ષર ગણો તો 7 અક્ષર થાય. જ્યારે છંદ વિશેનો અભ્યાસ થોડો ઘણો મારો થયો, સામાન્ય અભ્યાસ, ત્યારે મને સમજાયું કે ભાઈ આ તો અનુષ્ટુપ છંદ છે ને, અનુષ્ટુપ છંદમાં 8 અક્ષરો હોવા જરૂરી છે, તો ક્યાંક કંઈક મિસ્ટેક થાય છે. એટલે જ્યારે સાધુ ભગવંત પાસે મળીને ચર્ચા થઈ તો હા, ખાસ એક નામ મારે આપવું, આ છંદો વિશેનું ઘણું બધું જ્ઞાન મને આચાર્ય શીલચંદ્ર સુરેશ્વરજી મારા સાહેબના જે શિષ્ય છે કલ્યાણ કીર્તિ વિજયજી, એમની પાસે ઘણું બધું મળ્યું છે. એમનો આજે હું ઋણ સ્વીકાર કરીને આગળ વધીશ. એટલે એમણે મને તરત કીધું કે અહીંયા મિસ્ટેક એ છે કે આપણે ગુજરાતીમાં પૃથ્વી એ બહુ નથી બોલતા, પૃથ્વી બોલીએ છીએ, પણ એકચ્યુઅલી છે પૃથ્વી. એટલે ઓરિજિનલ છંદમાં છે આદિમમ પૃથ્વીનાથ. હવે આપણે અક્ષર ગણીએ તો ટોટલ 8 અક્ષર થયા. તો સાચો જ્યારે છંદ વિશે જાણતા થઈએ ત્યારે આપણને સમજાય છે કે ખરેખર એ શ્લોક શું હોવો જોઈએ. આ શ્લોક વિશે પણ આપણે પછી આગળ થોડીક વાત કરવાના છીએ. હવે આ એક બહુ અગત્યની વાત મારે આજે કરવી છે છંદનું મહત્વ બતાવવા માટે. આપણે ત્યાં મોટી શાંતિ 9મું સ્મરણ, એમાં એક પંક્તિ આપણે બધા બોલીએ છીએ, શ્રી શ્રમણ સંઘસ્ય શાંતિર ભવતુ. તમે બરાબર સાંભળજો, ફરી એકવાર બોલું છું, શાંતિર ભવતુ. હવે ઘણીવાર જ્યારે સ્નાત્ર ભણાવાય કે પછી લોકો ભેગા થયા હોય, અથવા તો અમારા ખંભાતમાં નાનપણમાં ઘણીવાર પેલા દેરાસરમાં ધજાઓ જ્યારે ચડે, એનો વાર્ષિક ઉત્સવ હોય, ત્યારે અમે બધા જ ત્યાં આગળ ભેગા થઈએ અને જે વિધિકાર આવ્યા હોય એ મોટેથી બધાને બોલાવડાવે. તો ઘણીવાર એવું થાય કે મોટેથી બોલવા જઈએ એને કારણે હોય કે એના પ્રત્યે જાગૃતિ ન હોવાને કારણે એ આ રીતના બોલાવે, શ્રી શ્રમણ સંઘસ્ય શાંતિરભવતુ, અને આખો સંઘ ગાય, શ્રી શ્રમણ સંઘસ્ય શાંતિરભવતુ. અને છેક બધી જ પંક્તિઓમાં આ રીતના શાંતિરભવતુ ગવાય. પછી બ્રહ્મ લોકસ્ય શાંતિરભવતુ. હવે જો તમે વિચાર કરો તો ટોટલ અર્થનો અનર્થ થાય છે અહીંયા. શાંતિર્ભવતુ એટલે શાંતિ ભવતુ, શ્રી શ્રમણ સંઘને શાંતિ થાવ, બ્રહ્મ લોકસ્ય એટલે દરેક જીવને શાંતિ થાવ. અને જ્યારે તમે એમ કહો છો કે શાંતિરભવતુ એટલે શાંતિરઅભવતુ, શાંતિ ન થાવ, શ્રમણ સંઘને શાંતિ ન થાવ, બ્રહ્મલોક સર્વ જીવોને શાંતિ ન થાવ, જ્યારે આપણે જ આપણા મંત્રો અને આટલા પવિત્ર સ્તોત્રોને ખોટી રીતના જ્યારે ઉચ્ચારીએ, તો મારી દ્રષ્ટિએ એની પાછળનું મુખ્ય કારણ કાં તો આપણે એના પ્રત્યે જાગૃત નથી, અથવા તો છંદ વિશે કે સામાન્ય જ્ઞાન પણ આપણને જે હોવું જોઈએ દરેકને. એક જૈન ધર્મના સાધક તરીકે હું બહુ પંડિતાઈની વાત નથી કરતો કે વિદ્વાન લોકોને તો હોય જ છે, પણ આપણા જેવા લોકોને જે સામાન્ય જ્ઞાન સંસ્કૃતનું બી થોડું ઘણું હોવું જોઈએ, કારણ કે આપણે એ ભાષામાં આપણા સ્તોત્રો, પવિત્ર સ્તોત્રોનું પાઠ કરીએ છીએ. તો છંદની થોડી ઘણી સમજણને કારણે પણ આપણને આ બધું બરોબર સમજાય છે. એ ઉપરાંત લઘુ ગુરુ એ પણ જો જરાક બદલાય તો અર્થનો અનર્થ થઈ શકે. જેમ કે એક દાખલો આપું તો આપણે દિન લખીએ, દિનમાં દી રસ્વ કરીએ તો એનો અર્થ થાય છે દિવસ, પણ જો હું એને દીને દીર્ઘ કરું, દીન, તો એનો અર્થ થાય ગરીબ. એટલે આખો અર્થ બદલાઈ શકે છે. છંદના બંધારણની બહુ જ સામાન્ય સમજણ આજે આપણે લેવાના છે, જે આજના પ્રવચનમાં આપણને કામ લાગશે. આપણા પવિત્ર સ્તોત્રોના શુદ્ધ ઉચ્ચારણ માટે જેમ થોડી ઘણી એ જે ભાષામાં હોય એનું જ્ઞાન આપણને હોવું જોઈએ, એ રીતના આ છંદના બંધારણ વિશે બી થોડું ઘણું આપણે જાણવું જોઈએ. છંદ શાસ્ત્રને પિંગલ શાસ્ત્ર કહેવાય છે. હવે જો પિંગલને આપણે થોડુંક અલગ એના એક અક્ષર જોઈએ તો પિન એટલે એને આપણે પિંડ કહી શકીએ, ગ થી ગુરુ કહી શકાય અને લ થી લઘુ. એટલે આમ જોવા જઈએ તો પિંગલ એટલે લઘુ ગુરુનું બંધારણ, લઘુ ગુરુનો પિંડ, ધેટ ઇઝ પિંગલ છંદ. હવે આપણને જે કામના અક્ષરો છે, આપણે રૂ અને લૃ જે વૈદિક કાળમાં વપરાતા હતા, લૃ એની વાત નથી કરવાના, રૂ પણ આપણને જરૂર નથી આ પ્રવચનમાં. એટલે આપણે લઘુ અક્ષરોમાં અ, નાનો ઈ અને નાનો ઉ, આટલા લઘુ અક્ષરો છે એટલું ધ્યાનમાં રાખીએ. અને ગુરુ અક્ષરોમાં આ, મોટો ઈ, મોટો ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ, આટલું ધ્યાનમાં રાખીએ. હવે લઘુ માટે આપણે સિમ્બોલ વાપરીશું લ અને ગુરુ માટે આપણે વાપરીશું ગા.
હવે જેમ કે કમલ, તો એના માટે આપણે સિમ્બોલ લખશું લ લ લ, એટલે લઘુ 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 3 લઘુ અક્ષરો છે. અને કમલા, તો એના માટે આપણે લખશું લ લ ગા, કારણ કે લા જે છે એ દીર્ઘ છે. તો આ સ્લાઇડમાં પણ આપણે આ લખાણ આ રીતના સિમ્બોલ સાથે આગળ આગળ આવતા રહેશે. હવે કેટલાક સંજોગોમાં લઘુ અક્ષર જે છે એટલે રસ્વ અક્ષર એ ગુરુ થઈ જાય છે, દીર્ઘ થઈ જાય છે. એમાં આપણને જે કામ લાગે એટલી વાત કરીએ તો જ્યાં જોડાક્ષર હોય અને તે બી તીવ્ર જોડાક્ષર, તો એની પહેલાનો અક્ષર એ ગુરુ થઈ જાય લઘુ હોવા છતાંય. જેમ કે આપણે ભક્તનો એક્ઝામ્પલ લઈએ, ભક્ત, તો ભ એમાં અકાર છે એટલે આમ તો લઘુ અક્ષર થાય, પણ ભક્ત જ્યારે આપણે લખીએ છીએ ત્યારે ભ ગુરુ થઈ જાય છે, એટલા માટે અહીંયા ગા સિમ્બોલ આપ્યું. એવી રીતના તીવ્ર અનુસ્વાર હોય જેમ કે મંદિર, મંથન, તો ત્યાં પણ એ મ ભલે આમ લઘુ આપણે ગણીએ કારણ કે અકાર છે, પણ એ અનુસ્વાર સાથે એ ગુરુ થઈ જાય છે. એ ઉપરાંત છંદમાં જે દરેક લાઈન હોય જેને આપણે ચરણ કહીએ, તો એ ચરણના અંતે જે અક્ષર આવતો હોય છે એને પણ આપણે ગુરુ ગણીએ છીએ. તો આટલી સમજણ આપણે આ પ્રવચન માટે આપણા માટે ઇનફ છે. હવે આ સમજણ માટેનો એક બહુ જ સરસ શ્લોક જીનેન્દ્ર સુરી મહારાજ એમનું એક નાનકડી પુસ્તિકા છે, આટલી પતલી. એ પુસ્તિકામાં એમણે છંદો વિશેની બેસિક છંદો વિશેની બહુ જ સરસ સમજણ આપી છે. પુસ્તિકાનું નામ છે છંદોમૃત રસઃ. તો જીનેન્દ્ર સુરી મહારાજ એક સરસ શ્લોક લખ્યો છે, સાનુસ્વાર વિસર્ગમ હિ સંયુક્તાદ્યમ તથા ગુરુ વિજ્ઞેયમ અક્ષરમ દીર્ઘમ પાદાંતસ્થમ વિકલ્પતઃ. અર્થાત અનુસ્વાર સહિત, વિસર્ગ સહિત જોડાક્ષરની પૂર્વનો તથા દીર્ઘ અક્ષર ગુરુ સંજ્ઞાવાળો જાણવો, પાદને અંતે રહેલો અક્ષર વિકલ્પે ગુરુ જાણવો, તે રસ્વ હોવા છતાંય ગુરુ લેખી શકાય, ઉક્ત ગુરુ સિવાયના અક્ષરો લઘુ જાણવા. આપણે એના બંધારણ વિશે કે વ્યાકરણ વિશે આટલી જ વાત કરવાના છીએ, હવે વધારે એમાં આપણે નથી જવાના, પણ આટલી સમજણ જરૂરી છે આ પ્રવચનમાં થોડું વધારે માણવા માટે. હવે આજકાલ વોટ્સઅપને કારણે, સોશિયલ મીડિયાને કારણે ઘણા બધા સંસ્કૃતના આપણા સ્તોત્રોને બધું વોટ્સઅપમાં ફરતું હોય છે. જો આપણને છંદનો ખ્યાલ ન હોય, હવે આ પ્રાચીન સ્તોત્ર છે વાદિરાજ સૂરીકૃત અધ્યાત્માષ્ટકમ, હવે આપણે એને પહેલા ક્યારેય વાંચ્યું ના હોય તો આપણે તો વોટ્સઅપમાં સાચું હોય એમ સમજીને એને વાંચવાનો ટ્રાય કરીએ, પણ જો તમને છંદનું જ્ઞાન હોય તો તમને ખબર પડે કે ક્યાંક કોઈ ભૂલ હોય તો પકડાય. હવે જ્યારે પહેલી વાર મેં આ સ્તોત્ર મને વોટ્સઅપ પર મારા એક મિત્રએ મોકલ્યું અને એના અર્થ સાથે, અને બહુ અદ્ભુત સ્તોત્ર છે, અને મેં ગાવાની ટ્રાય કરી. હવે હું તમને કહું કે ક્યાં ભૂલ પકડી. તો વિભાવાદ્ય ભાવાત સ્વભાવમ વહંતમ સુબોધી પ્રકર્ષાદ બોધમ દહંતમ નયાતિ રૂપમ નયા. અને ત્યાં તમારે અટકવું જ પડે, અને ત્યાં તમે કેટલું બી ગાવા જાઓ. હવે ચોથી લાઈન ગાઉં છું, ભજેહમ જગજીવનમ શ્રી જીનેન્દ્રમ. તો પહેલી, બીજી અને ચોથી લાઈનમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ ત્રીજી લાઈનમાં કંઈક ગડબડ છે. એ આ ગાતા ગાતા ટ્યુન મને આવડે છે એટલા માટે મને લાગ્યું. હવે એટલે તરત જ એક મારા સાહેબને મળીને મેં પૂછ્યું કે આમાં કંઈક મને ગડબડ લાગે છે, કંઈક છંદ તૂટતો લાગે છે. એ છંદ વિશે આપણે સમજી લઈએ. તો આ ભુજંગી છંદ છે, અક્ષરમેળ છંદ છે, અને એમાં 12 અક્ષરો છે. હવે બંધારણ છે લગા ગા 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 લગા ગા. જેમ સરગમ આપણે શાસ્ત્રીય સંગીતમાં સારેગમ પધનિસા ગાઈએ અથવા તો આલાપ ગાઈએ, એમાં છંદના બંધારણમાં આપણે લઘુ અને ગુરુ, લ અને ગા, એ રીતના આપણે ગાતા હોઈએ છીએ. હવે ત્રીજી પંક્તિ આપણે ફરીથી જોઈએ તો બંધારણ છે લગા ગા લગા ગા. તો તરત જ પકડાયું કે ભાઈ ચોથો અક્ષરમાં કંઈક ખૂટે છે, એક લઘુ અક્ષર ખૂટે છે, અને એટલે બરોબર ગાઈ નથી શકાતું. અને પછી તરત જ મારા સાહેબે કહ્યું કે ત્યાં ત ખૂટે છે, એ પ્રિન્ટ બરાબર નથી થયું. તો નયાતીત રૂપમ નયાંભોધિ ચંદ્રમ. હવે આખો છંદ આપણે બરોબર ગાઈએ. તો એ ત્રીજી પંક્તિમાં નયાતીમાં ત ખૂટે છે, જોઈન કરી દઈએ આપણે. તો વિભાવાદ્ય ભાવાત સ્વભાવમ વહંતમ સુબોધી પ્રકર્ષાદ બોધમ દહંતમ નયાતીત રૂપમ નયાંભોધિ ચંદ્રમ ભજેહમ જગજીવનમ શ્રી જીનેન્દ્રમ.
એટલે મારો કહેવાનો ભાવ અર્થ એ છે કે છંદનું સામાન્ય સમજણ, એને ગાતા પણ એનો ટ્યુન પણ આવડે તો પણ આવી મિસ્ટેક આપણને સંસ્કૃત ન આવડવા છતાંય આપણે પકડી શકીએ કે કંઈક ગરબડ છે અને ધીમે ધીમે આપણે આવા પવિત્ર સ્તોત્રને વ્યવસ્થિત શીખીને ગાઈ શકીએ. આવું એક બીજું ઉદાહરણ મારે આપવું છે. મને ખબર નથી મારે આ સ્ટેટમેન્ટ કરવું જોઈએ કે નહીં, પણ આપણે બધા જ જૈન સાહિત્યના વિદ્યાર્થીઓ છીએ, શીખી રહ્યા છીએ અને એના પ્રેમી છીએ, એટલા માટે કરું છું. આપણે ત્યાં જ્ઞાનને લગતા કામ બહુ જ સારા થાય છે, બહુ સારા પુસ્તકો છપાય છે. તમે પુસ્તકોનું ડેકોરેશન જુઓ તો એની પાછળ ઘણા પૈસા ખર્ચાય છે, બહુ સારી વાત છે. પણ ઘણીવાર એવું બને છે કે અંદર જ્યારે આપણે સંસ્કૃતમાં ખાસ કરીને શ્લોકોને બધું જોઈએ તો પ્રિન્ટિંગ મિસ્ટેકો બહુ થતી હોય છે, અનફોર્ચ્યુનેટલી. હવે એક બાજુ આપણે કાનો માત્ર જો આમ તેમ થાય તો મિચ્છામી દુકડમ આપીએ છીએ, તો અહીંયા પ્રૂફ રીડિંગ ને બધામાં જે ધ્યાન અપાવવું જોઈએ એમાં ભલે થોડો ખર્ચો કદાચ વધારે થાય, પણ લોકોને ટ્રેન કરીને પણ એ પુસ્તકોનો, હમણાં એક બહુ પોઝિટિવ વાત કરવાની ઈચ્છા થાય છે, નેગેટિવ વાત મારે આજે નથી કરવી. હમણાં આ કોરોના કાળમાં મારા હાથમાં એક પુસ્તક આવ્યું, યશો વિજયજી મહારાજ સાહેબનું જ્ઞાનસાર, રમણભાઈ શાહનું લખેલું અને સાયલા આશ્રમમાંથી પબ્લિશ થયેલું. મને એટલો બધો આનંદ થયો આ પુસ્તક જોતા. હું એક શ્લોકમાં હું વાંચતો હતો અને ક્યાંય એક મિસ્ટેક, તમને પ્રિન્ટિંગ મિસ્ટેક જોવા ના મળે. તો કેટલી કાળજીપૂર્વક આ પબ્લિકેશન થયું હશે ખરેખર. એટલે આપણા દરેક પુસ્તકોમાં આટલી કાળજી લેવા એ જરૂરી છે. હવે આગળ વધીએ તો મારી પાસે જેમાં હું સૂત્રો શીખતો હતો પહેલા, ઘરે જે પંચ પ્રતિક્રમણ અને 2 પ્રતિક્રમણના જે પુસ્તકો હોય, તો એમાં સંસાર દાવા જેવું આટલું હરિભદ્ર સૂરીજીની રચના, આટલું પવિત્ર સ્તોત્ર, તો એમાં મને આ એક પંક્તિમાં મિસ્ટેક લાગી. મંદાક્રાંતા છે, ગા 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 લ લ લ લ લ ગા ગાલ ગા ગાલ ગા ગા ચૂલા વેલમ ગુરુગમ મણી. તો ત્યાં અણી ગુરુ હોવો જોઈએ, દીર્ઘ હોવો જોઈએ. સંકુલમ દૂર પારમ. તો હવે એ પુસ્તકમાં છાપેલો રસ્વ, હવે માની લો કે મને જો આ રાગ ના આવડતો હોય તો હું ત્યાં રસ્વ ગાવા જાઉં તો એ આખો છંદ મારો તૂટી જાય. એટલે તરત મેં ચેક કર્યું તો પ્રબોધ ટીકા પંડિત ધીરજલાલ ટોકરશી શાહ, તો એમાં એ મણીનો અણી દીર્ઘ હતો અને જે બરોબર છે, કારણ કે ત્યાં ગુરુ જ હોવો જોઈએ. એટલે ચૂલા વેલમ ગુરુગમ મણી, એ દીર્ઘ ગુરુ આવવો જોઈએ. સંકુલમ દૂર પારમ. હવે બંને પુસ્તકોમાંથી અમે સ્લાઇડ બનાવી છે. એટલે પહેલું જે છે એ જે મિસ્ટેક વાળી છે એ, એમાં અણી આપને રસોઈ દેખાશે અને નીચે પ્રબોધ ટીકાની છે એમાં અણી દીર્ઘ આપને દેખાશે. તો છંદનું જ્ઞાન હોવાથી આપણે પોતે જ ધીમે ધીમે સમજી શકીએ છીએ કે આપણે ક્યાંક ખોટું ગાઈ રહ્યા છીએ અથવા ખોટું વાંચી રહ્યા છીએ. થોડુંક સામાન્ય જ્ઞાનની જરૂર છે, એમાં બહુ ડીપમાં કદાચ ન બી જઈ શકીએ તો વાંધો નથી. હવે આ એક બહુ અગત્યનું છે. આપણે ત્યાં જનરલી જ્યારે છંદ શીખવવામાં આવે છે તો ગણ પદ્ધતિથી શીખવવામાં આવે છે અને આ ગણને કારણે ઘણા બધા બહુ ડરી જાય છે. હવે જેમ સેજલબેને શરૂઆતમાં વાત કરી, યમા તારા જભાન સલગા, આપણે એના વિશે આજે વાત નથી જ કરવાના, પણ છતાં બી આ બી થોડું ઘણું જાણવું જોઈએ. એટલા માટે જેમ સેજલબેને કીધું કે અમે લોકો શ્રીપાળ રાસ ગાઈએ છીએ. મને બરોબર યાદ છે કે જયારે પહેલી વાર શ્રીપાળ રાસ અમે ગાતા હતા ત્યારે પહેલે દિવસે આચાર્ય ભગવાન જે હતા એમણે વ્યાખ્યાનમાં એની સમજણ આપતા હતા. તો શરૂઆત એ રીતના કરી કે વિનય વિજયજીએ શ્રીપાળ રાસની શરૂઆત કરી અને શરૂઆતમાં જ એમને રિયલાઇઝ થયું કે આ છંદ આ રાસ પૂરો નહીં કરી શકે. કેમ? તો એમને અપશુકન થયા. અપશુકન શું થયું? તો એ જે રાસની શરૂઆત થઈ એ ર ગણથી થઈ. હવે મને છંદ વિશે કે આ ગણ વિશે એ વખતે તો કશી જ ખબર નહોતી, તો મને સમજાય જ નહીં કે આ મહારાજ સાહેબ કેમ આવું કહે છે. હવે એની પહેલી પંક્તિ આવી છે કે કલ્પવેલી કવિયણ તણી, કલ્પવેલી કવિયણ તણી, અને હું એમાં ગોતું કે એમાં ર તો ક્યાંય આવતો નથી. તો આ મહારાજ સાહેબ કેમ એમ કે છે કે શરૂઆત ર થી કરી? હવે મહારાજ સાહેબનો કહેવાનો ભાવાર્થ હતો કે ર ગણથી. હવે જ્યારે આ ગણ વિશે થોડું ખબર પડી ત્યારે મને ખબર પડી કે ભાઈ આ રાજભા એ જે 3 અક્ષરનો ગણ છે, એટલે ગુરુ લઘુ ગુરુ, તો તમે કલ્પ એ તમે એની સાથે સરખાવો તો તરત એ સમજાય. એટલે થોડું ઘણું સામાન્ય જ્ઞાન પણ આપણને આપણા શાસ્ત્રોને, આપણા સાહિત્યને સમજવામાં વધારે ઉઘાડ આપણને આપે છે. ખાલી એટલું જ મારે કહેવું છે. હવે આજે આપણે જે પદ્ધતિ લીધી છે લગા પદ્ધતિ, એટલે કે લઘુ ગુરુની પદ્ધતિ, પણ એના કરતા પણ વધારે અગત્યનું છે ગાઈને છંદ શીખવા. પ્રોફેસર રક્ષાબેન દવે હોય કે મારા જે છંદના હું ગુરુ કહું છું, મારા કલ્યાણ મિત્ર કહો, ગુરુ કહો, એ છે મારા ફેમિલી ડોક્ટર પ્રદીપ સંઘવી. બહુ મોટા સાહિત્યકાર છે, ગુજરાતી ભાષાના બહુ જ સારા પ્રકૃતિ પ્રેમી છે. અને એમને ત્યાં હું ક્યારે પણ કઈ બીમારી થઈ હોય તો દવા લેવા જાઉં તો દવાની સાથે મને એક છંદ પણ મળી જાય. એ છંદ વિશે, સંસ્કૃત છંદો વિશેનું એ અચૂક માને છે કે ગાઈને જ છંદ શીખવા જોઈએ અને ગાઈને જ છંદ શીખવાડવા જોઈએ. અને આ વાત હું પણ માનું છું. હવે
મારે સપોઝ શાંત સુધારસ જયારે હું તૈયારી કરતો હતો તો છંદ કેવી રીતના હું યાદ રાખતો હતો, એ બધા છંદ શાંત સુધારસમાં તો 20 છંદનો પ્રયોગ થયો છે. તો એની સિમ્પલ ટેકનિક છે, એના વિશે થોડીક વાત કરી લઉં. હું મારું લિસ્ટ આપું છું. આપણે નાનપણથી જ છંદો સાંભળતા આવ્યા છીએ. એને ભલે આપણે ઓળખી ન શકતા હોઈએ, આપણને કદાચ એના નામ ન ખબર હોય, પણ આપણા દેરાસરોમાં, આપણા સ્થાનકોમાં, આપણા ઉપાશ્રયોમાં, સાહેબજી પાસે, એ ઉપરાંત આપણે જો ગુજરાતી ભાષામાં ભણ્યા હોઈએ તો ગુજરાતી સાહિત્યની પંક્તિઓ, જેમ કે કલાપીની કવિતાઓ હોય કે કોઈ પણ હોય, તો આપણને જે પંક્તિ ગમતી હોય એ જો આપણે યાદ કરી લઈએ અને એના છંદના નામ સાથે, હું ખાલી 2-4 એક્ઝામ્પલ જે હું યાદ રાખું છું એ આપને આપું છું. હવે જ્યારે પણ શાર્દુલ વિક્રીડિત હું વાંચું તો મને સરસ્વતી માતાજીની આ પ્રાર્થના યાદ આવે. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણાવરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભીર દેવૈ સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષજાડ્યાપહા. પછી જ્યારે બી મંદાક્રાંતા હોય તો મને બીજી પંક્તિ યાદ આવે. અને મંદાક્રાંતામાં આપણે ત્યાં સંસાર દાવામાં બોધા ગાદામ ગઈએ છીએ. અચ્છા, આ ગાતા પહેલા હું બીજું પણ કહીશ કે છંદોમાં લઘુગુરુનું મેઇન ધ્યાન રાખવાનું છે, પણ એ અલગ અલગ રાગોમાં ગવાય છે. ઇવન ટ્રેડિશનલ રાગો પણ આપણે જોઈએ તો શાર્દુલ વિક્રીડિત ગુજરાત અને મહારાષ્ટ્રમાં જે રાગમાં ગવાય છે એ સાઉથ ઇન્ડિયા વાળા અલગ રાગમાં ગાય અને બિહાર બાજુ અલગ રાગમાં ગવાય છે. એટલે એમાં કંઈ ખોટું નથી. હું પ્રાચીન ઢાળની જ વાત કરું છું. એવી રીતના મંદાક્રાંતા આપણે ત્યાં બહુ અલગ રીતના ગવાય છે આપણા ઉપાશ્રયોમાં. એમાં આ રીતના આપણે ગાઈએ છીએ. બોધાગાદમ સુપદ પદવી, આ ટ્યુન લઈએ છીએ. અને સ્કૂલમાં જ્યારે રે પંખીડા હું શીખ્યો હતો ત્યારે મારા શિક્ષક આ રીતના ગાતા હતા. રે પંખીડા સુખથી ચણજો ગીતવા કાઈ ગાજો. તો જેવું મંદાક્રાંતા હું વાંચું અને હું આ રિલેટ કરી શકું મને જે ગમતી પંક્તિ સાથે, તો તરત આ મંદાક્રાંતા આપણા કોઈ પણ શ્લોકમાં લખેલું હોય તો આપણે તરત જ એ શ્લોકને આ ઢાળમાં ગાઈ શકીએ. એવી રીતના શિખરિણી છંદ લઈએ આપણે તો શિખરિણીમાં કવિ નાનાલાલની પ્રાર્થના આપણે બહુ સારી રીતના જાણીએ છીએ. અસત્યોમાં હેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. જો આ ટ્યુન બરોબર આપણે ધ્યાનમાં રાખી શકીએ તો શિખરિણીમાં આપણા કોઈ પણ શ્લોક આપણે ગાઈ શકીએ. એવી રીતના ભુજંગી, જે હમણાં મેં પહેલા ગાયો ભુજંગ પ્રયાત, તો એમાં ઉમાશંકર જોશીની આ કવિતા છે, એ મને બહુ ગમે છે. એનું એક ખાસ કારણ છે, એ પણ કહીશ. સદા સૌમ્ય શિવૈ ભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. હવે એમાં અંતરામાં આવે છે મળી હેમ આશીષ નરસિંહ મીરા. આ મળી હેમ આશીષ મને બહુ આનંદ થાય છે કહેતા. આ હેમ એટલે આપણા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરીજી, ને એમના આશીર્વાદ આપણી માતૃભાષાને મળ્યા છે. એટલા માટે મારે આ પંક્તિ ખાસ ગાવી હતી. એ ઉપરાંત આપણે ત્યાં ગુજરાતીમાં નોર્મલી આપણે રસ્વ લખીએ છીએ. એટલે મેં જ્યારે હું પહેલી વાર સાંભળીને શીખ્યો ત્યારે હું આ રીતના શીખ્યો હતો. સદા સૌમ્ય શિવૈ ભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. કારણ કે એમાં રસ્વ હોય. પણ તમે જો છંદમાં ત્યાં એમ લાગે કે છંદમાં લિબર્ટી લીધી છે, પણ ઉમાશંકર જોશીએ તો ગુ દીર્ઘ જ લખ્યો છે. તો આપણે આ રીતના જ ગાવું જોઈએ. મળી માતૃભાષા મને ગુજરાતી. આ અગેન આ ભૂલ મારી જે થતી હતી એ મેં ડોક્ટર સાહેબનું જે નામ આપ્યું પ્રદીપ સંઘવી, એમણે આ સુધારી. એટલે ઘણીવાર જે છંદના જ્ઞાની લોકો હોય છે એમની સાથેની આપણી ઉઠક બેઠક કે એમની સાથેની ચર્ચાઓથી બી આ રીતના ધીમે ધીમે, કારણ કે છંદ અને સંગીત એવી વિદ્યા છે કે પુસ્તકો વાંચીને ન શીખી શકાય. એ કારણ કે આપણા કાનમાં એ શબ્દો, એ ટ્યુન જવા જોઈએ. તો હું આ એટલા માટે કહું છું કે આપણે બહુ નસીબદાર છીએ કે આપણી જે સાધુ સંસ્થા છે, સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો, દરેક સાધુ ભગવંત અને સાધ્વીજી ભગવંત એક મોબાઈલ પાઠશાળા છે, હાલતી ચાલતી પાઠશાળા. અને એમાં કેટલાક તો એટલા વિદ્વાન હોય છે કે આપણે એમ કહી શકીએ કે દે આર વન મેન યુનિવર્સિટી. તો આપણને, અને હંમેશા મેં જોયું છે ક્યાં પણ કોઈ પણ મારા સાહેબ પાસે જઈને ક્યારે પણ કહીએ કે સાહેબજી આ મને નથી આવડતું, આ નથી સમજાતું, મને જરા સમજાવો ને, તો તરત જ સમય કાઢી આપણી ઓળખાણ હોય કે ન હોય આપણને બેસાડીને આપણને એ બધું શીખવાડે, ઇન્ક્લુડિંગ છંદ ને બધું જ. તો એને કારણે ભગવાન મહાવીર થી લઈને 2500 વર્ષ થયા છતાં પણ આપણી આ પરંપરા, અદ્ભુત પરંપરા ટકી રહી છે. ખાલી આ એક વાત મારે કરવી હતી. હવે આપણે આગળ વધીએ. હવે
આપણું જે મધ્યકાલીન સાહિત્ય છે એમાં સાહિત્યકારોનું પ્રદાન આપણે થોડુંક જોઈએ. કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર સુરીશ્વરજી એમણે છંદોનું શાસનની રચના કરી છે. આ ગ્રંથમાં તેમણે સંસ્કૃત અને પ્રાકૃત છંદોનું નિરૂપણ કર્યું છે. કુલ્લે 8 અધ્યાયો છે, 746 સૂત્રો, તેમના પરની પોતાની છંદસ ચૂડામણી વૃત્તિ અને સ્વરચિત 1000 જેટલા સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશ ઉદાહરણો સાથે લગભગ 3000 થી પણ વધારે શ્લોક પ્રમાણ ધરાવતો આ એક પ્રમાણભૂત અને અનન્ય પિંગળ ગ્રંથ છે. આ ગ્રંથની એક વિશેષતા એ છે કે તેનો 4થો અધ્યાય એ પ્રાકૃત છંદોને લગતો છે અને 5મો, 6ઠ્ઠો અને 7મો અધ્યાય અપભ્રંશ છંદોને લગતો છે. વિદ્વત્વર્ય પ્રોફેસર વેલણકર આ છંદોનું શાસનના પ્રાકૃત અને અપભ્રંશ વિભાગ જે છે, એટલે કે 4થો, 5મો, 6ઠ્ઠો અને 7મો અધ્યાય, એના વિશે લખે છે કે હેમચંદ્રાચાર્યે પોતાના પુરોગામીઓના કાર્યની બધી મહત્વની સામગ્રી ઉપયોગમાં લઈને એ છંદોનું પ્રમાણભૂત, વ્યવસ્થિત અને યથાગતિત નિરૂપણ કર્યું છે. વિરહાંક અને સ્વયંભૂના ગ્રંથથી તેઓ પરિચિત છે અને સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ છંદોનું તેમણે સ્પષ્ટપણે વિષય વિભાજન કર્યું છે. પ્રાકૃત અને અપભ્રંશ ભાષા વિશે થોડી વધુ વાત કરીએ તો ભગવાન મહાવીરના સમયમાં, એટલે ઈસવીસન પૂર્વે 5મી શતાબ્દીમાં અપભ્રંશ માફ કરજો, આ પ્રાકૃત સાહિત્ય ખૂબ ખેડાતું હતું અને એ સાહિત્યમાં પણ વિવિધ છંદો પ્રયોજાતા હતા. ત્યારબાદ લગભગ 1000 વર્ષ પછી અપભ્રંશ સાહિત્ય ખૂબ ખેડાવા લાગ્યું અને એમાં પણ છંદો ઘણા બધા પ્રયોજાતા હતા. અને છંદો પ્રયોજાતા હતા એટલે છંદોના શાસ્ત્રો પણ બનવાના શરૂ થઈ ગયા હતા. હવે એવું કહેવાય છે કે લગભગ 1લી કે 2જી શતાબ્દીમાં રાજા સાતવાહન દ્વારા પ્રાકૃત છંદ શાસ્ત્ર ઉપર પણ કંઈક કામ થયું હતું. ત્યારબાદ 6ઠ્ઠી શતાબ્દીમાં સંસ્કૃત પિંગળનો ગ્રંથ જાનાશ્રય રચાયો. 7મી શતાબ્દીમાં વિરહાંકૃત ગાથા લક્ષણ રચાયો, પરંતુ એમાં અપભ્રંશ એવા માત્ર 5 કે 6 છંદોનો સમાવેશ થયો હતો. અને 9મી શતાબ્દીમાં સ્વયંભૂત છંદ એ વિસ્તારપૂર્વક અને ઉદાહરણ સહિત પ્રાકૃત અપભ્રંશ છંદોનું નિરૂપણ કરે છે. હવે આ બધી જે મેં તમને માહિતી આપી અત્યારે, એ શ્રી હરિવલ્લભ ભાયાણી સાહેબનું એક પુસ્તક છે, હેમચંદ્રાચાર્ય વિરચિત છંદોનું શાસન, પ્રાકૃત અપભ્રંશ વિભાગનો અનુવાદ, અધ્યાય 4, 5, 6 અને 7. આ પુસ્તકમાંથી મેં તમને આ માહિતી આપી છે. અને તેમણે એમાં નોંધ્યું છે કે સર્વત્ર હેમચંદ્રે છંદોના સ્વરચિત ઉદાહરણો આપેલા છે. પોતાના બીજા શાસ્ત્ર ગ્રંથોની જેમ આમાં પણ હેમચંદ્રે પૂર્વવર્તી પિંગલોનું સંકલન કરીને એક સુવ્યવસ્થિત, સવિસ્તાર, પ્રમાણભૂત છંદો ગ્રંથ તૈયાર કર્યો છે. તેમણે પોતે જ આ સ્પષ્ટપણે કહેલું છે કે છંદોનું અનુશાસન એટલે પૂર્વાચાર્યોના શાસનને અનુસરીને કરેલું શાસન. હવે આ વાત મેં થોડી ડિટેલમાં એટલા માટે કરી, આપને સૌને જૈન સાહિત્ય અને આ આપણા ગુરુ ભગવંતો માટે ગૌરવ થાય એટલા માટે એક નાની વાત શેર કરવી છે. લગભગ 1.5 વર્ષ પહેલા આપણા એક બહુ જ મોટા ગજાના સાહિત્યકાર, આપ સૌ જાણતા જ હશો, શ્રી દિનકરભાઈ જોશી. અત્યારે એમની એજ લગભગ 85 વર્ષની છે. અને એ વખતે એમણે પેપરમાં વાંચ્યું કે મરાઠી ભાષાએ એવું પુરવાર કર્યું છે કે મરાઠી ભાષાને 1000 વર્ષ થયા અને એને કારણે કેન્દ્ર સરકારે મરાઠી ભાષાને સ્પેશિયલ સ્ટેટસ આપ્યું. એ સ્પેશિયલ સ્ટેટસમાં એટલું બધું પ્રોત્સાહન સરકાર તરફથી મળે કે ભાષા માટે બહુ અદ્ભુત કામ થઈ શકે. તો દિનકરભાઈ તો ગુજરાતી ભાષા માટે 85 વર્ષની ઉંમરે પણ જે કાર્ય કરી રહ્યા છે એ ખરેખર વંદના કરવા જેવું છે. અને આ ઉંમરે પણ આપણી નવી પેઢી, આવતી પેઢી ગુજરાતી શીખે, ગુજરાતી ભાષા વધુ ને વધુ લોકો બોલતા થાય, લખતા થાય, શીખતા થાય, એ માટે હંમેશા એ પ્રયત્નશીલ રહ્યા છે. તો તરત આ વાંચીને એમને થયું કે આપણે પણ કેમ કોશિશ ન કરીએ કે ભાઈ ગુજરાતી ભાષાનો ઇતિહાસ તપાસીએ અને ગુજરાતી ભાષાને 1000 વર્ષ થયા છે કે નહીં એ જોઈએ. તો એમને બહુ અભ્યાસ કર્યા પછી એમને લાગ્યું કે 900 વર્ષ સુધી એ પહોંચી શક્યા. અને એ વખતે મારી સાથે જયારે વાત થઈ ત્યારે એમણે એક સ્ટેટમેન્ટ કર્યું. આ સ્ટેટમેન્ટ મારે ખાસ કહેવું છે. એમણે કહ્યું કે જોની, જો ગુજરાતી ભાષાની પ્રાચીનતા પુરવાર કરવી હશે તો જૈન સાહિત્ય પાસે જ જવું પડશે. હવે આ બહુ મોટી વાત છે. જ્યારે મેં એમના મોઢે સાંભળ્યું ત્યારે ખરેખર ગૌરવ થયું મને. જૈન સાહિત્ય અને આપણા આ બધા જૈન સાહિત્યકારો માટે માન થયું. 900 વર્ષ સુધી તો આપણને મળી જાય, કારણ કે એમ કહેવાય છે કે સિદ્ધયમ શબ્દાનુશાસનમાં જે અપભ્રંશ વ્યાકરણ ઉપરનું ચેપ્ટર છે એમાં ગુજરાતી ભાષાના બીજ છે.
હવે જ્યારે હું હમણાં આ લેક્ચરની તૈયારી કરતો હતો ત્યારે મને એમ થયું કે છંદોનું શાસનમાં તો બીજા 3 અધ્યાયો ઉપર ડિટેલમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર શ્રી મહારાજે એ છંદો આપ્યા છે અપભ્રંશ વ્યાકરણના. તો મારી તો ખાસ સૌને વિનંતી છે કે જે લોકો આ વિષયમાં કામ કરતા હોય તો એમણે પણ શોધવું જોઈએ કે ઓફકોર્સ કલિકાલ સર્વજ્ઞે બધા ઉદાહરણો સ્વરચિત આપ્યા છે અને ઘણા વિદ્વાનો એવું પણ માને છે કે કલિકાલ સર્વજ્ઞ જ્યારે હતા ત્યારે એ સમયે બોલચાલની ભાષા અપભ્રંશ નહોતી રહી, પરંતુ એમણે જ્યારે જેમ હરિવલ્લભભાઈ કહે છે એ પ્રમાણે બધું સંકલન કર્યું છે પૂર્વ સૂર્યોમાંથી, તો કંઈક એવું મટીરિયલ મળી શકે છે આવા છંદોનું શાસન ગ્રંથમાંથી કે જે મદદરૂપ થઈ શકે એવું પ્રૂવ કરવા માટે કે ગુજરાતી ભાષાને પણ 1000 વર્ષ પૂરા થયા. જો એને સ્પેશિયલ સ્ટેટસ મળે અને ગુજરાતી ભાષા માટે બહુ સારું ઉત્તમ કાર્ય કરી શકાય તો એ માટે આપણને આપણા જૈન સાહિત્ય ઉપર ગૌરવ થઈ શકે એવી આ એક વાત છે. એટલા માટે આ શેર કરી. હવે આપણે આગળ વધીએ. હવે આ તો આપણે વાત કરી છંદ શાસ્ત્રને લગતી, પરંતુ છંદોબદ્ધ રચનાઓ કરવામાં ઓહો આપણે જો જૈન સાહિત્ય તરફ નજર કરીએ તો અધ કહી શકીએ એટલા પ્રમાણમાં છંદોબદ્ધ રચનાઓ આપણને મળે છે. આજે એમાંની 2-3 રચનાઓ વિશેષ થોડીક વાત કરવી છે, કારણ કે એમાં વિવિધ છંદોનો પ્રયોગ થયો છે. એ છંદોનું પણ થોડુંક ગાન કરવું છે. તો સૌથી પહેલા તો આપણે વાત કરશું આચાર્ય શ્રી સોમપ્રભ સુરીજી રચિત સિંદૂર પ્રકર ગ્રંથની. ભગવાન મહાવીરની 43મી પાટે આચાર્ય શ્રી સોમપ્રભ સુરીજી થયા હતા. વિક્રમ સંવત 1241માં કુમારપાળ પ્રતિબોધ નામના ગ્રંથની તેમણે રચના કરી હતી. એમાં લગભગ 13 વિવિધ છંદોમાં એમણે શ્લોકો રચ્યા છે. કુલ્લે 100 શ્લોક હોવાથી તે સોમ શતક નામે પણ ઓળખાય છે. આ ગ્રંથનું હજુ બીજું એક નામ છે સુક્તિ મુક્તાવલી. અચ્છા, મજાની વાત એ છે કે શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી અને અજયનો પણ બધાને આ ગ્રંથ માટે બહુમાન છે. પંડિત બનારસી દાસે તો એનો હિન્દી પદ્યાનુવાદ પણ કર્યો છે. હવે 100 શ્લોકમાંથી આજે એક શ્લોક આપણે જોશું, શિખરિણી. હવે મારા માટે પણ આ શ્લોક તો નવો જ છે, પણ જેવું શિખરિણી વાંચીએ એટલે તરત મને યાદ આવે નાના લાલની પંક્તિ અને તરત હું એ એપ્લાય કરું એટલે ગાવું ઈઝી થઈ જાય. તો આ રીતના છંદો યાદ રાખીને ગાઈ શકાય. ગાવાની કોશિશ કરીશ. અપારે સંસારે કથમપી સમાસાદ્ય નૃભવમ ન ધર્મમ યઃ કુર્યાત વિષય સુખ તૃષ્ણા તરલિતઃ મૃડન પારાવારે પ્રવરમપહાય પ્રવહણમ સમુખ્યો મૂર્ખાણા મુપલમુપલબ્ધુમ પ્રયતતે. હવે શ્લોકનો અર્થ તો ટૂંકમાં જો અર્થ કરીએ તો એવો થાય છે કે ભાઈ માનવ ભાવ જે મળ્યો છે ને એ શિખર પર ચડવા માટે છે, ખાડામાં પડવા માટે નથી. હવે તમે જુઓ આ અર્થ છે એટલે છંદ પણ શિખરિણી વાપર્યો. એટલે આ છંદો પણ જે વપરાય છે એ બહુ સમજી વિચારીને વપરાય છે. એમ જ વાપરવા ખાતર કોઈ પણ છંદમાં કઈ રચના કરી નાખી એવું નથી હોતું. હવે જેમ કે યુદ્ધનું વર્ણન હોય તો એ મંદાક્રાંતામાં ન સારું લાગે, અથવા મંદાક્રાંતામાં રુદન વિષય વધારે એમાં આક્રંદ વાળા જ આપણે નોર્મલી શ્લોકો હોય. એટલે કહેવાનો ભાવાર્થ કે બહુ વૈજ્ઞાનિક અને સમજણપૂર્વક કવિઓ આ છંદોનો પ્રયોગ કરે છે એમની રચનાઓમાં. આપણે ત્યાં ચોવીસીઓ બહુ જ લોકપ્રિય થઈ છે અને ઘણી ચોવીસીઓ વિશે તો આપણે જાણીએ જ છીએ, જેમ કે આનંદગંજીની ચોવીસી, યશો વિજયજીની ચોવીસી, દેવચંદ્રજી જેવી એમની ચોવીસી. સંસ્કૃતમાં પણ ચોવીસી લખાઈ છે. અને આજે મારે જે વાત કરી છે એ ઉપાધ્યાય શ્રી ક્ષમા કલ્યાણજી પ્રણીતા ચૈત્યવંદન ચોવીસી છે. હવે એમાં પણ એમને વિવિધ છંદોનો પ્રયોગ કર્યો છે. પણ એક બહુ સરસ છંદ મને ગમ્યો અને છંદનું નામ છે પંચચામર છંદ. હવે એનું જો બંધારણ જોઈએ, આમ તો આ છંદ આપણે ક્યારેક ને ક્યારેક સાંભળ્યો જ છે અને ગઈકાલે શિવરાત્રી હતી અને વોટ્સઅપ પર રાવણનું એક સ્તોત્ર બહુ ફરતું હતું એક વિડીયો સાથે. તો એમાં પણ આ છંદ તમે સાંભળ્યો હશે. હવે લગા 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 લઘુ ગુરુ એ બંધારણ છે. હવે એ પાર્શ્વનાથ ભગવાનનું. અચ્છા, આમાં એક સરસ વાત એ છે કે આ ચૈત્યવંદનમાં દરેક સ્તવન ખાલી 3 કડીના છે, પણ અદ્ભુત સંસ્કૃત. અને સાધુ ભગવંતોમાં તો એટલું સાધ્વીજી ભગવંતોમાં લોકપ્રિય છે કે લગભગ દરેક સાધુ સાધ્વીજી ભગવંતો ચૈત્યવંદનમાં આ ચૈત્યવંદન ગાતા હોય છે. હવે આ સ્તવન આપણે જોઈએ. શ્રયામિ તમ જીનમ સદા મુદા પ્રમાદ વર્જિતમ
स्वकीय वाग्विलासतो जितोरुमेघ गर्जितम् जगत् प्रकाम कामित प्रदान दक्षमक्षतम् पदम दधान मुच्च कैर कैतवोपलक्षितम्. આગળની બે કડી બી ગાવાની ઈચ્છા છે. सतामवद्य भेदकं प्रभूत संपदां पदं वलक्ष पक्ष संगतं जनेक्षण क्षण प्रदं सदैव यस्य दर्शनं विशां विमर्दितैनसां निहन्त्य शात जातमात्म भक्तिरक्त चेतसाम् अवाप्य यत् प्रसादमादितः पुरुश्रियो नरा भवन्ति मुक्तिगामिनः स्वतः भवन्ति मुक्तिगामिनस्ततः प्रभा प्रभास्वरा भजेयमाश्वसेनि देवदेवमेव सत्पदं तमुच्च मानसेन शुद्ध बोध वृद्धि लाभदम. હવે આ છે પંચચામર છંદ. હવે મારો પ્રિય ગ્રંથ છે, પણ આપણે બહુ ચર્ચા એટલા માટે નહીં કરી કારણ કે શાંત સુધારસ ઉપર તો આખું પ્રવચન આપણે પહેલા જોયેલું છે શરૂઆતમાં. છતાં પણ એ પ્રવચનમાં જે છંદો લીધા હતા એ નહીં લઈએ, અને બે ત્રણ છંદો ગાવાની ઈચ્છા તો છે જ, કારણ કે બહુ અદ્ભુત કામ વિનય વિજયજીની રચના છે. આ 16 ગેયાષ્ટકો, એના વિશે વાત નહીં કરીએ. એમાં દરેક ગેયાષ્ટક કે દરેક ભાવનાને લગતા જે શ્લોકો છે ટોટલ 106 શ્લોક 20 છંદોમાં છે. હવે શાર્દુલ વિક્રીડિત એનો આ શ્લોક છે શાંત સુધારસનો, અનિત્ય ભાવના, શ્લોક ક્રમાંક 3. શાર્દુલ વિક્રીડિતમાં 19 અક્ષર છે. બંધારણ આ રીતના છે: ગા 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 લ લ ગા લ ગા લ લ લ ગા 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 લ ગા ગા લ ગા. અને આ રીતના ટ્યુન આપણે યાદ કરી લીધો, યા કુંદન તુષાર, તો આ ગાઈ શકાય. હવે સંસ્કૃતમાં હું નથી ગાતો, પણ ગુજરાતી એનો, કારણ કે એનો સમગી અનુવાદ બી બહુ અદભુત થયો છે સદગુણ સુરી મહારાજનો, અને આપણને બધાને સમજાય એટલા માટે પહેલા એ જ હું ગાઈશ. જે આત્મા રમતો પ્રભાત સમયે સાંજે ન દેખાય તે આજે વસ્તુ જણાય રમ્ય મનને કાલે વિરૂપી દિશે નેત્રો સન્મુખ જાય છે સ્વજન સૌ આ મૃત્યુને બારણે મારું તો પણ બંધુ ઘેલું મનડું ના પ્રેમ લીલા તજે. એનો અનુવાદ પણ એવો અદભુત થયો છે કે આ વાંચતા વાંચતા અનિત્ય ભાવના આપણા હૃદયમાં ઘૂંટાવા લાગે. સંસાર ભાવના એનો ચોથો શ્લોક ઉપજાતિ છે. ઉપજાતિ એટલે ઇન્દ્ર વજ્રા અને ઉપેન્દ્ર વજ્રાનું મિશ્રણ. એમાં ડિટેલમાં આપણે નહીં જઈએ, ખાલી એનો ટ્યુન સંભળાવીશ અને તે પણ ગુજરાતીમાં સંભળાવીશ. નીચે જે આપ્યું છે ગુજરાતી અનુવાદ છે, આ પણ સદગુણ સુરી મહારાજનો અનુવાદ છે. વિભ્રાંત ચિત્તે ભમતો જ આત્મા પક્ષી સમોતે તન પિંજરામાં. હા, ફરી એકવાર ગઈશ. વિભ્રાંત ચિત્તે ભમતો જ આત્મા પક્ષી સમોતે તન પિંજરામાં દિગ્મૂઢ શોકાલ બિડાલ આગે દુષ્કર્મના બંધન દોર બાંધ્યો. હવે મેં પહેલા જેમ કહ્યું એમ ઘણા છંદો એવા છે કે જે ટ્રેડિશનલ ટ્યુનમાં આપણે ગાઈએ છીએ, ઘણા નવા કમ્પોઝ થયા હોય એ અલગ અલગ સ્વરાંકનો પણ ગવાય છે. હવે આ જે અત્યારે છંદ ગાઈશ એ એકત્વ ભાવનાનો પહેલો શ્લોક છે, સ્વાગતા. હવે 1990માં જ્યારે આચાર્ય ભદ્રગુપ્ત શ્રી મહારાજે પહેલી વાર ગોવાલિયા ટેન્કમાં આનું ગાન કરાવ્યું તો સંગોઈ બ્રધર્સ પાસે આ ગાન કરાવ્યું હતું, કલ્પનાબેન સંગોઈ. તો એમણે સ્વરાંકન કર્યું છે ને એમનું સ્વરાંકન અત્યારે હું ગાઈશ. આમ તો શિવરંજની રાગના સ્વરો છે આમાં. એક એવ ભગવાનય મહાત્મા જ્ઞાન દર્શન તરંગ સરંગ સર્વમન્યદુપકલ્પિત મેતદ વ્યાકુલીકરણમેવ મમત્વમ. હવે એ જ આપણે ગુજરાતીમાં જોઈએ. એકલો જનિત છે વિભુઆત્મા જ્ઞાન દર્શન મહી રમતો
સર્વ અન્ય મન કલ્પિત રે આ વ્યર્થ વ્યાકુળ કરે મમતાઓ. હવે આ જે ગુજરાતી અનુવાદ છે ધુરંધર વિજયજી મારા સાહેબનો છે, ભદ્રંકર વિજયજી મારા સાહેબના શિષ્ય. આપણે બહુ નસીબદાર છીએ કે આપણને આવા સારા ગુજરાતી અનુવાદો પણ આપણને મળ્યા છે. અલગ ટ્યુન સંભળાવવા માટે જ ખાલી આટલું ગાન કરીએ છીએ આપણે. હવે શાન સુધારસના મંગલાચરણમાં એક છંદ છે રથોદ્ધતા, તો એનું ગાન આ રીતના છે. આર્ત રૌદ્ર પરિણામ પાવક પ્લુષ્ટ ભાવુક વિવેક સૌષ્ઠવે માનસે વિષય લોલુપાત્મના ક્વ પ્રરોહતિ તમામ ક્ષમાંકુર. હવે ગુજરાતી અનુવાદ જોઈએ. આર્ત રૌદ્ર પરિણામ અગ્નિથી જ્યાં વિવેક પટુતા બળી ગઈ ચિત્તમાં વિષય લોલુપોતણા કેમ અંકુર ફૂટે શમત્વના. એક વાત અગત્યની એ પણ કરી દઉં કે સંસ્કૃત છંદોમાં કવિઓ બહુ સ્ટ્રિક્ટ હોય છે. છંદ એ છંદમાં છૂટ નથી લેતા. જ્યારે આપણે ગુજરાતી કવિઓમાં આપણા મોટા મોટા સાહિત્યકાર કવિઓ પણ થોડી ઘણી છૂટ લેતા હોય છે. એટલે ક્યારેક એકાદ અક્ષર કદાચ કોક વાર અનુવાદમાં અથવા તો આપણા કાવ્યોમાં તમને એમ લાગે કે અહીંયા રસ્વના બદલે દીર્ઘ કેમ છે, તો સંસ્કૃત સિવાયની ભાષાઓમાં છૂટ લેવાતી હોય છે, એ પણ આપણે ધ્યાનમાં રાખશું. કચ્છના ભુજમાં 1749 એટલે 1749 એડીમાં મહારાવ લખપતજી દ્વારા એક પાઠશાળા શરૂ કરવામાં આવી હતી, વ્રજ ભાષા પાઠશાળા. અને આ પાઠશાળા જાણો છો શું ભણાવતી હતી? કવિઓ તૈયાર કરતી હતી, પિંગળ શાસ્ત્ર અને સંસ્કૃત. કવિઓ બનાવવાની પાઠશાળા, ઓહો હો, આ સાંભળીને જ રૂવાડા ઉભા થઈ જાય આપણા તો. હવે લખપતજીએ, અચ્છા આમાં તમને થશે કે ભાઈ આમાં લખપતજી તો જૈન નહોતા, તો જૈન ક્યાંથી આવ્યું? પણ લખપતજીએ જે સૌથી પહેલા આચાર્ય રાખ્યા હતા એ જૈન યતિ કનક કુશલજી હતા, અને એ ત્યાં છંદો ભણાવતા હતા. યુવાનોને પિંગલ શાસ્ત્ર ભણાવે, સંસ્કૃત ભણાવે. અચ્છા, મજાની વાત એ હતી કે લખપતજી પોતે પણ એટલા શોખીન હતા ને એમણે જયારે પાઠશાળા બનાવી તો આજુબાજુ પ્રકૃતિમાં એવું અદ્ભુત વાતાવરણ એમણે ઊભું કરેલું કે કવિઓ પ્રકૃતિમાં હોય તો જ સારી કવિતાઓ ભણી શકે, છંદો ગાઈ શકે અને રચી શકે. અને એટલા માટે વાતાવરણ પણ ઊભું કરવામાં આવ્યું હતું. આ રાજાએ એટલે લખપતજીએ કનક કુશલજી યતિને ભટ્ટારકની પદવી પણ આપી હતી. એવું કહેવાય છે કે છેલ્લે 1948 સુધી આ પાઠશાળા હતી અને 1948માં આ પાઠશાળા બંધ થઈ. એટલે આપ કલ્પના કરી શકો લગભગ 200 વર્ષ સુધી કવિઓ બનાવવાની આ યુનિક પાઠશાળા ચાલુ રહી હતી. હવે મજાની વાત છે કે આપણા જાણીતા કવિ દલપતરામ, જેમનો સમય છે 1820 થી લઈને 1898, જેમણે દલપત પિંગલ જેવો બહુ જ સરસ અને બહુ જ વિસ્તાર પૂર્વકનો ગ્રંથ આપણને આપ્યો છે, એ આ પાઠશાળાના વિદ્યાર્થી હતા. અને પછી તો દલપતરામ, નાનાલાલ, આ બધા છંદોબદ્ધ રચના કરી. એટલે એ ખરેખર જોવા જઈએ તો એનો બીજ આપણે ક્યાંક આ વ્રજભાષા પાઠશાળામાં એ ક્રેડિટ એ લોકોને પણ આપવી જોઈએ. આપણે આશા રાખીએ કે આ પાઠશાળા તો બંધ થઈ ગઈ છે, પરંતુ ફરીવાર આવી પાઠશાળા, કવિઓ જે પેદા કરી શકે એવી પાઠશાળા શરૂ થાય અને એવો પ્રયત્ન થાય, ભલે નાના પાયે. હું અહીંયા અમુક જે કમેન્ટ્સ આવે છે એ પણ વચ્ચે વચ્ચે મારું ધ્યાન જાય છે, અને હું સમય એ રીતના જ મને ધ્યાનમાં છે કે અજીત શાંતિ વિશે પણ મારે વાત કરવી છે, એટલે હું એ રીતના જ પ્લાનિંગ કરી રહ્યો છું. પણ થોડીક એ ઉપરાંત પણ બીજી વાત કરી લઈએ. હવે સંગીતની દ્રષ્ટિએ છંદગાનનું મહત્વ ક્યાં છે? તો સમૂહ ગાન માટે છંદગાન બહુ જ સરળ પડે. ઉદાહરણ તરીકે આપણે લઈએ વીર વિજયજીનું સ્નાત્ર પૂજન. આ દરેક જૈન બાળક જે દેરાસરમાં જતો હોય, કારણ કે રોજ સ્નાત્ર ભણાવાતું હોય, અને આ તો અચૂક એને છંદ, એનું નામ ભલે ના આવડતું હોય પણ એને આ રાગ તો આવડતો જ હોય. સરસ શાંતિ સુધારસ સાગરમ શુચિતરમ ગુણરત્ન મહાગરમ ભવિક પંકજ બોધ દિવાકરમ પ્રતિદિનમ પ્રણમામિ જિનેશ્વરમ. અને કોઈ છંદના જ્ઞાન વગર, છંદનું નામ ન જાણ એવા છતાંય સમૂહમાં બધા જ એક સાથે એટલું સરસ છંદોબદ્ધ ગાતા હોય, ખરેખર એ બહુ ગૌરવની વાત થાય. તો એની પાછળનું કારણ જો કંઈ હોય તો એ છંદ અને છંદનું બંધારણ. હવે આ છંદનું નામ છે ધ્રુત વિલંબિત. આપણે ત્યાં આ ટ્યુનમાં ગવાય છે. ધ્રુત વિલંબિત બીજી રીતના પણ ગવાતો હોય છે. અને આ ધ્રુત વિલંબિત જે શબ્દ છે એ લયને લગતો છે. લયના 3 પ્રકાર છે. આપણે નોર્મલી જે લયમાં ગાઈએ મધ્ય લય કહેવાય, એનાથી સ્લો કરીએ તો એને વિલંબિત કહેવાય, અને એનાથી ફાસ્ટ કરીએ તો એને ધ્રુત કહેવાય. તો આ ધ્રુત વિલંબિતમાં જો તમે ફરીથી ધ્યાન આપશો તો
લલગા લલગા, એટલે સ્પીડી, પછી સ્લો, સ્પીડ સ્લો, અને એટલા માટે આ નામ પડ્યું હશે. હવે સમૂહ સિંગિંગ માટેનો બીજો અનુભવ મારો કહું. સંસાર દાવાની આ જે થોય આપણે ત્યાં ગવાય છે એમાં એટલે નાનપણમાં જયારે પ્રતિક્રમણમાં જતો, મને બરોબર યાદ છે, આ કહેવામાં વાંધો નથી એટલા માટે કારણ કે ગઈકાલે જ યશો વિજય સુરી મહારાજ સાહેબ જે છે એમના વિશે એક વોટ્સઅપમાં મેં વાંચ્યું. એમણે પોતે જ એવું ક્યાંક લખ્યું છે ને વોટ્સઅપમાં, એટલે સાચું જ હશે, કે જયારે 7 વર્ષ સુધી એમના પપ્પા એમને લઈ જતા પ્રતિક્રમણમાં અને કરેમી બંતે સાંભળે ત્યાં સુધી તો એ સુઈ જતા. પછી ઘણા લોકો એમના પપ્પાને પૂછતા કે તમે કેમ આ સુઈ જાય છે તો એને લાવો છો? ત્યારે એમના પપ્પા કહેતા કે એના સબકોન્શિયસ માઇન્ડમાં, એના આંતરમનમાં આ બધા સૂત્રો જાય એટલા માટે હું લાવું છું. અને આજે આપણને યોગાચાર્ય મળ્યા. આ વાત મેં વોટ્સઅપમાં વાંચી છે અને હું આશા રાખું છું કે આ વાત સાચી જશે, પણ પોઝિટિવ વાત છે એટલે મેં શેર કરી. હવે હું નાનપણમાં જયારે પ્રતિક્રમણમાં જતો તો મને બરોબર યાદ છે, નાના હોઈએ અને ઉપવાસ કર્યો હોય 14નો કે એવું તપશ્ચર્યા કરી હોય તો ઊંઘી જતા. પણ જયારે બી આ સંસાર દાવા ગવાય અને એમાં એક સાથે સંઘ જોડાય, ઝંકારા વસારા, અને ત્યારે આંખ ખુલી જતી. પછી તો જયારે જાગૃત અવસ્થામાં સમૂહમાં જયારે આ સંભળાય અને જે વાતાવરણ રચાય એ જેણે આ અનુભવ્યું હશે એ જ એટલે એનું વર્ણન હું શબ્દોમાં ન કરી શકું. તો મારી ઈચ્છા છે કે સંસાર દાવા હું એક ગાઉં, ભલે બીજું આપણે ઓછું કટ કરશું. પ્રતિક્રમણમાં અચ્છા, આ જે રચના છે આચાર્ય હરિભદ્ર સુરીજીની છે અને એમાં 4 છંદો વપરાયા છે: ઉપજાતિ, વસંત તિલકા, મંદાક્રાંતા અને શ્રદ્ધરા. હવે ઘણા પુસ્તકોમાં શરૂઆતમાં પહેલા છંદમાં ઉપજાતિના બદલે ઇન્દ્રવજ્રા લખ્યું છે, પણ જો ટેકનિકલી તમે લઘુ ગુરુ જુઓ તો એ ઉપજાતિ છંદ જ થશે. એ આપણે હું જયારે ગાઈશ ત્યારે ખ્યાલ આવશે. બીજું આ સ્તુતિની વિશેષતા એ છે કે તેમાં એક પણ જોડાક્ષર નથી. જો તમે આખી સ્તુતિ ધ્યાનથી ગાશો તો એક પણ જોડાક્ષર આપને એમાં મળશે નહીં. અને આ સમસંસ્કૃત પ્રાકૃત ભાષામાં રચાયેલી સ્તુતિ છે. એ 4 છંદો છે એટલા માટે ગાન કરવાનું મન થાય છે. અચ્છા, બીજું ખાસ અગત્યનું એ છે કે આ સદીના એટલે ગઈ સદીના આપણા જૈનોમાં એક બહુ જ મોટા પુરાતત્વવિદ થઈ ગયા, જીન વિજયજી મહારાજ સાહેબ, જેમને પદ્મ વિભૂષણ મળ્યું અને એમણે હરિભદ્ર સુરી મહારાજ ને બહુ માનતા. એટલે ચિત્તોડમાં હરિભદ્ર સુરી મહારાજનું એમણે ગુરુ મંદિર પણ બનાવ્યું છે. તો જીન વિજયજી મહારાજ સાહેબને આ થોય એટલી બધી ગમતી કે લગભગ રોજ આનું એ પારાયણ કરતા. તો આ થોયનું આપણે પારાયણ કરીએ. સંસાર દાવા નલદાહ सम्मोह धूली हरणे समीरम मायारसादारण सारसीरम नमामि वीरम गिरिसारधीरम. હવે વસંત તિલકા. હવે જેવું આ તરત છંદ બદલાય એટલે ભૂલ પડવાની આપણને એ લાગે, પણ જેવું આ વસંત તિલકા ખબર હોય એટલે તરત ભક્તામરની કડી સાથે હું રિલેટ કરું. ભાવાવ નામ સુરદાનવ માનવેન ચૂલા વિલોલ કમલાવલી માલિતાની સંપૂરિતા વિનત લોક સમીહિતાની કામમ નમામિ જિનરાજ પદાની તાની. પછી મંદાક્રાંતા. તો આપણે ત્યાં જે ગવાય છે ઉપાશ્રયોમાં એ ટ્યુન ગાઈશ. બોધાગાધમ સુપદ પદવી નીરપુરાભિરામમ જીવાહિંસા વિરલલહરી સંગમાગાહ દેહમ ચૂલાવેલમ ગુરુકમમણી સંકુલમ દૂરપારમ સારમ વીરા ગમજલનિધિમ સાદરમ સાધુ સેવે. હવે શ્રદ્ધરા છંદ, અને મેં બીજી લાઈનમાં મેં જેમ કીધું એમ આખો સંઘ જોડાય અને જે માહોલ ઉભો થાય. આમૂલાલોલ ધૂલી બહુલ પરિમલા લીઢલોલાલિમાલા ઝંકારા વસારા મલદલ કમલા ગાર ભૂમિ નિવાસે છાયા સંભાર સારે વર કમલ કરે તાર હારાભિરામે વાણી સંદોહ દેહે ભવ વિરહવરમ દેહી મે દેવી સારમ. તો આ 4 અલગ અલગ છંદોમાં બદ્ધ સંસાર દાવાની થોય ગાઈ આપણે. હવે આવા સમૂહગાનથી ખૂબ જ પવિત્ર વાતાવરણ નિર્માણ થતું હોય છે અને એને કારણે એક સંઘ ભાવના પણ કેળવાતી હોય છે.
જ્યારે સમૂહમાં આપણે ગાતા હોઈએ ત્યારે ક્યાંક આપણો જે ઇન્ડિવિજ્યુઅલ ઈગો છે એ પણ ધીમે ધીમે પીગળતો જાય છે. છંદોબદ્ધ રચનાઓમાં એક રિધમ પેટર્ન હોય છે અને જેને કારણે યાદ રાખવું બહુ ઈઝી પડે છે. હવે આપ તમે પ્રયોગ કરી જજો. મને ખબર છે તમે મારો નંબર પૂછો, ટેલિફોન નંબર, તો હું એક પર્ટિક્યુલર રિધમમાં જે રોજ બોલતો એ રિધમમાં જ મને યાદ રહે. જેમ કે 9223272515. હવે જો હું આ રિધમ બદલું છું તો મારો નંબર ભૂલી જાઉં છું. જેમ કે 9223 અને કંઈક ભૂલી જશે મારાથી. મારો કહેવાનો ભાવ અર્થ એ છે કે આ રિધમ પેટર્નથી યાદ શક્તિ સાથે કંઈક જોડાણ છે. તો આ છંદો એમાં એક જાતનું એક લય છે, એક રિધમ છે અને એને કારણે યાદ રાખવા ઈઝી પડે છે આપણા સ્તોત્રો ને બધું. પછી બાળપણથી જ જો લય, તાલ અને સૂરના સંસ્કારો આને કારણે પડે છે. સંગીતનો રસ કેળવાય છે નાના બાળકોને. હવે અહીંયા એક નાનકડી વાત, ખાલી 2 મિનિટ લઈશ. આપણે ત્યાં ઘણીવાર હમણાં ચર્ચા થાય છે કે ભાઈ પાઠશાળામાં વિદ્યાર્થીઓ બહુ નથી આવતા, આપણી જે ટ્રેડિશનલ પાઠશાળાઓ છે એમાં. મને એમ લાગે છે અચ્છા, અને ઘણા જે અત્યારના યુવાન મા બાપો છે એ લોકો એક આર્ગ્યુમેન્ટ એ પણ કરતા હોય છે કે ભાઈ એમાં અર્થ સમજાતું નથી ને ગોખણ પટ્ટી હોય છે. હવે મારો પર્સનલ ઓપિનિયન છે કે નાનપણમાં જ્યારે પાઠશાળામાં હું જતો અને જેટલું મને યાદ, ભલે અર્થ ન સમજાય પણ જેટલું એ વખતે યાદ રહ્યું એટલું જ મને યાદ છે. હવે અત્યારના આ એજમાં મારી યાદશક્તિ એટલી બધી ઘટી ગઈ છે કે હું 1 સ્તવન 10 વર્ષથી ગાતો તો મારે સ્ક્રિપ્ટમાં જોવું પડે છે. મારો કહેવાનો ભાવ એ છે કે કદાચ ન પણ સમજાય પણ નાનપણમાં જે પણ આપણી જે સ્મરણ શક્તિ છે એને કારણે નાનપણમાં જેટલું અગત્યનું ગોખવું જોઈએ એ ગોખી નાખવું જોઈએ. હવે પાઠશાળાઓમાં જો આ છંદોનો અભ્યાસ વ્યવસ્થિત સંગીત ગાઈને કરાવાય તો અચૂક નાના બાળકોને એમાં રસ પડે અને એ લોકો આ ગાતા ગાતા બહુ સરસ રીતના શીખે અને વધારે વધારે સંખ્યામાં પાઠશાળામાં જોડાય. આ મારો એક પર્સનલ ઓપિનિયન છે. સાક્ષરો અને વિદ્વાનો આની પર વિચાર કરી અને આગળ વિચારી શકે છે. એ ઉપરાંત છંદો ગાવાથી, એટલે સંગીતથી જાણતો પણ અત્યારે છંદનો વિષય છે એટલે છંદ ગાવાથી હૃદયમાં ઘૂંટાય છે. અને છંદ, મારું એવું માનવું છે કે છંદ ગાવા ઈઝી છે. તમે રાગ કદાચ ન શીખ્યા હો પણ છંદો તો નાનપણથી આપણે શીખ્યા છે, નાનપણથી આપણા કાને પડ્યા છે. તો જે આપણને અનુકૂળ હોય, જે ઈઝી છંદ લાગતો હોય, જે આપણને ગાતા આવડે એમાં આપણે ગાતા રહેવું જોઈએ. અને એ ભાવ, એમાં જે તત્વ છે કવિતાનું, એ આપણા હૃદયમાં ધીમે ધીમે ઘૂંટાય છે. માત્ર પઠન કરવા કરતા ગાવામાં વધુ શક્તિ છે અને વધુ રસિક પણ બને છે. એક વાતાવરણ ક્રિએટ થાય છે. હવે આપણે વાત કરીએ નવસ્મરણની. આમ તો ઘણી બધી વાત કરી જ છે આપણે. કેટલાય લોકો શ્રદ્ધાપૂર્વક નવસ્મરણ એનો નિત્ય પાઠ કરતા હોય છે. પણ જો અર્થ સમજીને શુદ્ધ ઉચ્ચાર સાથે એનું છંદોબદ્ધ ગાન કરવામાં આવે તો ચિત્ત ઉપર અને વાતાવરણમાં એક વિશેષ અસર થતી હોય છે. હવે સૌથી પવિત્ર તો બધા જ સ્તોત્રો છે, સોરી માફ કરજો, પણ સૌથી લોકપ્રિય જેને કહી શકીએ, શ્વેતાંબર પંથ હોય કે દિગંબર પંથ હોય, ભક્તામર સ્તોત્ર લગભગ એનો નિત્ય પાઠ બધા કરતા હોય છે, સમૂહમાં પાઠ પણ કરતા હોય છે. પછી કલ્યાણ મંદિર સ્તોત્ર પણ એવું છે. અને આ બંનેનો મેઇન જે છંદ છે એ વસંત તિલકા છે. ખાલી ભક્તામર સ્તોત્રની પહેલી પંક્તિ આપણે વસંત તિલકામાં આમ તો મેં ગાઈ જ છે આગળ. ભક્તામર પ્રણત મૌલિમણિ પ્રભાણા મુદ્યોતકમ દલિત પાપતમો વિતાનમ સમ્યક પ્રણમ્ય જિન પાદ યુગમ યુગાદા વાલંબનમ ભવજલે પતતામ જનાનામ. અને એ જ રીતના તમે ભક્તામર છે કે પછી કલ્યાણ મંદિર સ્તોત્ર છે એ ગાઈ શકો. હવે જે પ્રશ્ન હમણાં અથવા કમેન્ટ બોક્સમાં મેં વાંચી હતી અજીત શાંતિ વિશે, એના વિશે વાત કરીએ. અજીત શાંતિની રચના મુખ્યત્વે વિદ્વાનો ભલે મતાંતર હોય પણ લગભગ એમ માને છે કે શ્રી નંદીશેણ મુનિજીએ કરી. અને હવે આમાં એક યુનિક વસ્તુ છે. આ ખરેખર આપણા જૈન સાહિત્ય કહો, ભારતીય સાહિત્ય કહો, પણ પહેલી વાર એક એવું સ્તોત્ર છે કે એવી રચના છે, સ્તવન છે કે જેની સાથે આપણે એનો છંદ પણ ગાતી વખતે બોલીએ છીએ. હવે જેમ કે આપણે પહેલી કડી લઈએ. હવે હું જે પહેલા ગાતો તો પહેલા એ રીતના ગાઈશ અને પછી સાચું કેવી રીતના ગવાય એ પણ બતાવીશ. અજિયમ જીય સૌ ભયમ સંતિંચ પસંત સૌ ગય પાવમ જય ગુરુ સંતિ ગુણ કરે દોવી જીણવરે પણિવયામી ગાહા. હવે આજે છેલ્લે ગાહા આવ્યું, એ ગાહા નામનો છંદ છે, એટલે ગાથા છંદ. મજાની વાત એ છે કે આપણે પંક્તિ કે કડી આપણે મહારાજ સાહેબ પાસે લેવા જઈએ તો આપણે શું કહીએ, પંક્તિ આપો એમ ના કે ગાથા આપો. એ ગાથા શબ્દ પણ એ ગાથા છંદ ઉપરથી આવ્યો છે. અને
પ્રાકૃત સાહિત્યમાં તો આપણે ગાથા વાપરીએ છીએ શબ્દ, પણ બૌદ્ધોમાં પણ ગાથા શબ્દ વપરાય છે. તો આ જે છંદ છે એ બહુ જ લોકપ્રિય છે. હવે આમાં પ્રશ્ન એ થાય, કારણ કે આ પ્રશ્ન મને બી ઘણી વાર મૂંઝવતો હતો કે આટલા બધામાં આપણે અજીત શાંતિના અલગ અલગ જે ગાથાઓ ગાઈએ છીએ એમાં આપણે છંદનું નામ ગાઈએ છીએ. હવે આપણે આમ તો એમ કહેવાય છે કે જો ગાનો માત્ર બી ચેન્જ થાય અથવા તો લઘુ અને ગુરુમાં પણ મિસ્ટેક પડે તો છંદ તૂટે. તો જે છંદ હોય એની સાથે જ્યારે આપણે છંદનું નામ લઈ લઈએ તો આપણે છંદ તોડીએ છીએ. હવે એકવાર આ પ્રશ્ન મેં પૂજ્ય કલ્યાણ કીર્તિ વિજયજી મહારાજ સાહેબને કર્યો, તો એમણે બહુ સરસ મને સમજાવ્યું. મને એમણે કીધું કે આ ગાવાની પદ્ધતિ તરફ થોડું ધ્યાન આપવું જોઈએ આપણે, અને એમણે મને ગાઈને એ વખતે સંભળાવ્યું તો મને બરોબર યાદ છે, અને એ હવે હું સંભળાવીશ. અજીયમ જીય સૌવભયમ સંતિંચ પસંત સૌવ ગય પાવમ જય ગુરુ સંતિ ગુણ કરે દો વિજીણવરે પણીવયામી ગાહા. પણીવયામી પત્યો શ્લોક, ત્યાં પોઝ આપ્યો અને પછી છંદનું નામ બોલવાનું આવે તો છંદ ન તૂટે. હવે આ વાત એટલી અગત્યની છે, અને જો તમે શાંતિથી વિચાર કરો, અને કેટલી યુનિક વાત છે આ, કે એક આટલું પ્રાચીન સ્તવન અને એના છંદોના નામ સાથે, એના વિવિધ છંદો એના નામ સાથે આપણને આજે પણ યાદ છે ને આપણે ત્યાં ગાવાની પ્રથા છે. આ એક ખરેખર યુનિક પરંપરા છે. હવે આવા પ્રાચીન સ્તોત્રો ઉપર પણ બહુ અદ્ભુત કામ આપણે ત્યાં થયા છે. મારે હમણાં રિસેન્ટલી એટલે કે ગઈ સદીમાં જે કામ થયું છે, તો શાસન સમ્રાટ શ્રી એમી સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય વિજય પદ્મ સુરેશ્વરજી મહારાજ સાહેબ, એમણે નવપદજીનું એક સ્તોત્ર રચ્યું પ્રાકૃત ભાષામાં, પણ એમાં અજીત શાંતિના આ દરેક છંદોમાં એમણે એની રચના કરી છે. એ જ રીતના આ જ સમુદાયના ધર્મ ધુરંધર સુરેશ્વરજી મહારાજ સાહેબ, એમણે પણ અજીત શાંતિના છંદોમાં એક 40 ગાથાનું સ્તોત્ર બનાવ્યું છે. એટલે આ જ છંદો જીવંત રહે એ માટે પણ કેટલા સરસ પ્રયત્નો થઈ રહ્યા છે. હવે આ પણ અજીત શાંતિની ત્રીજી ગાથા છે. સર્વ દુઃખ પસંતીણમ સર્વ પાવ પસંતીણમ સયા અજીય સંતીણમ નમો અજીય સંતીણમ સિલોગો. સિલોગો એટલે શ્લોક. આ શ્લોક નામનો છંદ છે જે અનુષ્ટુપને ઘણો મળતો આવે છે ઘણી રીતના, પણ માઇનર ડિફરન્સ પણ છે. આપણે ટેકનિકલ ડિટેલ્સમાં અત્યારે નથી જતા. હવે આપણે મોટી શાંતિ એ આપણે ગાઈએ છીએ, તો એમાં પણ પહેલા છંદ લઈએ આપણે મંદાક્રાંતા. ભો ભો ભવ્યા શૃણુત વચનમ પ્રસ્તુતમ સર્વમેતત યે યાત્રાયામ ત્રિભુવન ગુરોરાર્હતા ભક્તિ ભાજ તેષામ શાંતિર્ભવતુ ભવતામર્હદાદિ પ્રભાવા દારોગ્ય શ્રી ધૃતિમતિ કરી ક્લેશ વિધ્વંસ હેતુ. એવી રીતે ઉપજાતિ છંદમાં પણ આપણે આ ગાઈએ છીએ. નૃત્યંતિ નૃત્યમ મણિપુષ્પ વર્ષમ સૃજંતિ ગાયંતિ ચ મંગલાની સ્તોત્રાણિ ગોત્રાણિ પઠંતિ મંત્રાન કલ્યાણ ભાજો હિજિનાભિષેકે. હવે અનુષ્ટુપ છંદ આપણે ત્યાં એટલું બધું લોકપ્રિય છે, તો એનું નાનકડું બંધારણની વાત કરી લઈએ. સંખ્યામેળ છંદ છે જેમાં 8 અક્ષર આવે. બીજું એમાં 4 ચરણ છે. હવે જુઓ તમે 5મો અક્ષર જોશો તો એ 4 ચરણમાં લઘુ અક્ષર છે. 6ઠ્ઠો અક્ષર જોશો તો 4 ચરણમાં ગુરુ અક્ષર છે. પણ 7મો અક્ષર એ પહેલા અને ત્રીજા ચરણમાં ગુરુ છે અને બીજા અને ચોથા ચરણમાં લઘુ છે. આ થોડુંક એનું વ્યાકરણ છે. હવે અનુષ્ટુપમાં આ તો આપણે રોજ ગાઈએ છીએ. ઉપસર્ગાઃ ક્ષયં યાન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લયઃ મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. નોર્મલી આપણે ક્યાં પણ માંગલિક પણ સાંભળે તો છેલ્લે અનાદિ અંત થતો હોય છે, એટલે મારી દ્રષ્ટિએ હવે ગાવાનું આપણે અહીંયા જ એ રાખીશું. પણ છેલ્લે ઉપસંહાર ખાલી 1 મિનિટમાં હું કરી લઉં છું. સમંત ભદ્રજીએ કહ્યું છે કે નહીં મંત્રોક્ષરન્યુનો નિહંતિ વિષવેદનામ. એનો અર્થ એ છે કે મંત્રોની એટલે અશુદ્ધ મંત્રથી કોઈ પણ જાતનું કાર્ય સિદ્ધ થતું નથી. મંત્રોની આરાધના બહુ જ શુદ્ધિપૂર્વક કરવી જોઈએ.
અક્ષર વગેરેના ઉચ્ચારમાં રસ્વ દીર્ઘ વગેરેનો પૂર્ણ વિચાર કરવો જોઈએ. આ માટે પણ છંદનું મહત્વ છે. પછી મેં જે મારા સાહેબની વાત કરી, જેમણે પેલું નાનકડું પુસ્તક લખ્યું હતું, મેં પહેલા બતાવ્યું આપને, તેઓ તો એમ કહે છે કે જેઓ શાસ્ત્ર સંશોધનના ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યા હોય એમને વિશિષ્ટ અશુદ્ધિઓ અને ખંડિત અંશો વગેરેના અવસરે તો તેની પૂર્તિ માટે છંદ જ્ઞાન અત્યંત ઉપયોગી છે. હવે મારું જે ઓબ્ઝર્વેશન છે એ હું તમને ખાસ કહીશ. પ્રિન્ટિંગ પ્રેસ અને પ્રૂફ રીડર્સ, આ લોકોએ તો ખાસ આ છંદો વિશે બેસિક્સ તો જાણવું જ જોઈએ, અને તો જ આપણા ધાર્મિક પુસ્તકોમાં એની શુદ્ધિ જળવાશે. એ ઉપરાંત સંગીતકારો એટલે કે ગાયકો, વિધિ વિધાનકારો, આ બધા માટે તો આ બહુ જ અગત્યનું છે, અને પાઠશાળાના શિક્ષકો માટે. નહીતર જો આ થોડું ઘણું સામાન્ય જ્ઞાન પણ ન લીધું હોય તો શું થશે? ગાતા તો બરાબર, પણ શરૂઆતમાં આપણે કીધું એમ શાંતિ ર ભવતું, અને બહુ અર્થનો અનર્થ થઈ જશે. પાઠશાળાઓમાંથી જ છંદ ગાન અને છંદ સમજનું સિલેબસ દાખલ થવું જોઈએ. એટલે બાળપણથી જ પહેલા પાઠશાળાના શિક્ષકોને ટ્રેન કરવા જોઈએ, અને ધીમે ધીમે બાળકોમાં આ શીખવવું જોઈએ. અને છેલ્લે આપણા જે ધાર્મિક ઉત્સવો છે એમાં ફિલ્મ ટ્યુન્સ ઉપર સ્તવનો ગાવાને બદલે સમૂહ છંદ ગાન દ્વારા વિવિધ છંદોને જીવંત રાખી શકાય. જેમ કે ઘણીવાર આપણે જોઈએ રસ્તામાંથી બેન્ડ નીકળતું હોય તો ઘણીવાર એવું થાય છે કે બેન્ડમાં જે વ્યક્તિ ગાતું હોય એ ખબર નહીં પણ ફિલ્મી ધૂનમાં ગાતા હોય. ઘણીવાર તો એવું થાય કે એ મેલ વોઇસમાં પણ ગાય અને ફિમેલ વોઇસમાં પણ ગાવા જાય. હવે એટલું બેહુદું લાગે કે જે નોન જૈન્સ હોય ને એ લોકોને તો એમ જ થાય કે આ જૈનો પાસે સંગીત જો કંઈ છે જ નહીં. તો ત્યાં આગળ એના બદલે પાઠશાળાના બાળકો જોડાયા હોય અને સમૂહ સ્વરમાં અદ્ભુત છંદગાન જો થતું હોય તો જે જૈન ના હોય એ લોકોને પણ એમ થાય કે ના વાહ, જૈનો પાસે સાહિત્ય પણ છે અને સંગીત પણ છે. આટલું કહીને કંઈક વધારે કહેવાય ગયું હોય તો મિચ્છામી દુક્કડમ. અને ખૂબ ખૂબ આપ સૌએ આટલી ધીરજથી સાંભળ્યું બદલ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર જોનીભાઈ આપનો. ખૂબ જ અદ્ભુત વાત કરી આજે તમે. ગુજરાતી સાહિત્યના ક્લાસમાં અમને લઈ આવ્યા, પણ સંગીતના અને છંદના લય સાથે. તમે આરંભમાં જ આપણે વાત કરી કે છંદ ખરેખર તો બહુ કંટાળાજનક હોય છે, પરંતુ જ્યારે એમાં સુર અને લય ભળે છે ત્યારે એ છંદ કેટલા રસિક બને છે એનો તમે હમણાં જ અનુભવ લીધો. જોનીભાઈએ આજે આપણી સાથે અનેક છંદોનું ગાન કરીને બતાવ્યું. એટલે છંદ ખરેખર સાહિત્યનો વિષય છે એ વાત તો સાચી, પરંતુ છંદ ધર્મ, સંગીત અને લય સાથે પણ જોડાયેલો છે. એ આપણે સતત યાદ રાખવું જોઈએ. અનુષ્ટુપ, શિખરણી, મંદાક્રાંતા, શાર્દુલ વિક્રીડિત, કેટલા છંદોના એક પછી એક એમને ગાન આપણને કરી બતાવ્યા. અને એવું નથી, એમને દરેક એ શ્લોક જે આપણે રોજિંદા આપણી ક્રિયાઓ દરમિયાન ઉપયોગમાં લેતા હોઈએ છીએ, ક્રિયાઓ દરમિયાન આપણે એનું ગાન કરતા હોઈએ છીએ, બધા જ શ્લોકોના ઉચ્ચાર સાથે એમને વાત કરી. એમને કેટલીક જગ્યાએ આપણને કેટલીક મહત્વની વાત એ પણ કરી કે અજીત શાંતિ, સંસાર દાવા વગેરેમાં આપણે ક્યાં ક્યાં ભૂલ કરતા આવ્યા છીએ. લઘુ ગરુની તો વાત બહુ જ સરસ છે. એટલે મને તો અહીંયા પ્લુથ પણ યાદ આવે છે કે આપણે પ્લુથ હવે બોલતા નથી, પરંતુ આપણે ત્યાં એ હસ્વ દીર્ઘ અને પ્લુથની એક આખી પરંપરા હતી. અને પ્લુથ હવે આપણી બહુ જ ફાસ્ટ જીવન પદ્ધતિને કારણે આપણે બોલવાનું બંધ કરી દીધું છે, પરંતુ હસ્વ અને દીર્ઘ જે લઘુ અને ગુરુની માત્રા છે એ અત્યંત મહત્વની છે, કારણ કે એનાથી અર્થ બદલાઈ જતો હોય છે. અમે શાળામાં શીખતા હતા જોનીભાઈ, મને આજે પણ યાદ છે, ચિત્રાંગદા અને ચિત્રાગંદા એ આપણું બહુ જ જાણીતું નિરંજન ભગતનું ઉદાહરણ છે. તો આ છંદ અને આ છંદનું ગાન આપણી ધાર્મિકતાને કઈ રીતે શુદ્ધ કરે છે. એમને બહુ સાચી વાત કીધી કે એક નાનકડા અક્ષર માટે પણ જયારે આપણે મિચ્છામી દુક્કડમ કહેતા હોઈએ ત્યારે આપણે એના ઉચ્ચાર માટે શુદ્ધ થવું જોઈએ. એ વાત જોનીભાઈ આપણને કરી. એ ઉપરાંત છેલ્લે જોનીભાઈ એક બીજું મહત્વના મુદ્દા પર આપણું ધ્યાન દોર્યું કે આપણે આપણા સંગીતની જે પરંપરા છે એમને જાળવવી જોઈએ. એટલે પાઠશાળામાં આપણે જે પણ કંઈ કરીએ છીએ એમાં જો આપણું થોડું છંદ અને સંગીતનું જ્ઞાન ભળે તો આપણે જે ખોટા ફિલ્મી ટ્યુનો ગાઈએ છીએ અને એને કારણે આપણે જેની પવિત્રતાને ક્યાંક ને ક્યાંક હાનિ પહોંચાડી રહ્યા છે એનાથી આપણે દૂર થવું જોઈએ. એમને આપણી સાથે ચોવીસીની, શાંત સુધારસની, અજીત શાંતિની, ભક્તામર સ્તોત્રની એવી કઈ કેટલી વાત કરે. સાથે એમને કનક કુશલજીથી લઈને બીજા અનેક મહારાજ સાહેબોના પુસ્તકોની વાત કરી. હેમચંદ્રાચાર્યથી એમને પોતાની વાત શરૂ કરી હતી અને છંદોનું શાસનને યાદ કર્યું. મને એમ થાય કે સિદ્ધ એમ શબ્દાનું શાસન તો બહુ લોકો યાદ કરતા હોય છે, પણ છંદોનું શાસન બહુ ઓછા લોકો યાદ કરે છે. આજે તમે એને યાદ કર્યું એટલા માટે પણ મને ખૂબ ગમ્યું. જોનીભાઈ, ખૂબ વિસ્તારથી આપે વાત કરી છે અને મારા ખ્યાલથી મોટા ભાગના સવાલો આપે લઈ લીધા છે. હમણાં જ એક સવાલ છેલ્લો મેં માત્ર જોયો છે અને એ સવાલ એવો છે કે કુલ કેટલા છંદ છે, તો એ વિશે થોડીક વાત આપ કરવા ઈચ્છો તો. પહેલા તો આ વાત કરું એ પહેલા છંદ વિશે જયારે વ્યાખ્યાન આપવાનું વાત થઈ સેજલબેન સાથે, પછી મને વિચાર આવ્યો કે સેજલબેન હોય સામે,
અભયભાઈ હોય, ભારતીબેન હોય, આ બધા ગુજરાતી સાહિત્યના સાક્ષરો હોય ને એની સામે છંદ વિશે મારા જેવા વાત કરે, પણ એટલે જ મેં વિષય ભક્તિ સંગીતમાં છંદ રાખ્યો. એક વાત. બીજું, હમણાં જે પ્લુતની વાત થઈ, એક નાનકડી વાત કરી લઉં. એક હમણાં બહુ સરસ, એટલે આમ જોક કહેવાય, હમણાં છે ને કોરોના કાળમાં સંસ્કૃત ભારતી એ સંસ્કૃત શીખવાડવાના વર્ગો ઓનલાઈન ચાલુ કર્યા છે. તો એમાં લઘુ સિદ્ધાંત કૌમુદી હું ભણતો હતો. તો જે પંડિતજી ભણાવતા હતા, હવે આ રીતના આપણે હેડફોન પહેરીને હું બેસું રોજ, એટલે સામે ભણાવતા હોય ને હું સાંભળતો હોઉં. હવે મારી વાઈફ રસોડામાં રસોઈ બનાવતી હતી. હવે અચાનક એ દિવસે સામે સર જે કરાવતા હતા મને એક દ્રષ્ટાંત આપતા હતા, એટલે મેં અચાનક એવો અવાજ કાઢ્યો, કુકુ કુ. તો એકદમ દોડીને આવી અને થયું શું, અચાનક કુકડો કેમ બોલાવા લાગ્યો? તો મારા સર સમજાવતા હતા પાણીનું દ્રષ્ટાંત આપીને કે આ પ્લુત એટલે શું, તો રસ્વ, દીર્ઘ અને પ્લુત એ જે માત્રા છે એ સમજાવવા માટે એ આ દ્રષ્ટાંત આપી રહ્યા. એટલે કુકડે કુક જો આપણે સાંભળીએ તો રસ્વ કુ પેલો, પછી એનાથી થોડો લાંબો કુ એટલે દીર્ઘ, અને એનાથી લાંબો એટલે પ્લુત. આ એક વાત યાદ આવી એટલે વાત કરી. હવે કેટલા છંદો છે, મેં જે શરૂઆતમાં કીધું એ પ્રમાણે જે છંદ શાસ્ત્રો આપણને મળે છે એમાં અત્યાર સુધી 850 ની આસપાસના છંદો વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. પણ છંદો તો અસંખ્ય છે. અને તમે જેમ, એટલે એની એક આખી દંતકથા છે જે અત્યારે એટલો સમય નથી, પણ શેષ તમે ગૂગલ કરશો તો આજે શેષ આચાર્યની મેં વાત કરી અને ગરુડ એની સાથેની એક બહુ સરસ વાર્તા છે. એટલે અસંખ્ય છંદો છે. પણ મૂળભૂત રીતના આપણે જોવા જઈએ તો મેં જેમ એક પુસ્તિકા આપને બતાવી જીનેન્દ્ર સુરી મહારાજની, તો એમાં લગભગ 35 થી 40 છંદો વિશે આપણે વાત કરી છે જે આપણે ત્યાં બહુ જ ઉપયોગમાં આવે છે. અને આપણા માટે તો આપણે 10-15 છંદો પણ વ્યવસ્થિત જાણી લઈએ તો ઘણું કામ આપણું સરી જાય. ત્યારબાદ લોગસને કાવ્ય રૂપે કઈ રીતે પ્રસ્તુત કરવું એના વિશે પૂછ્યું છે, કારણ કે અનુષ્ટુપ છંદમાં છે અને બાકીની 6 ગાથા આર્ય છંદમાં છે. એવો એક સવાલ પૂછવામાં એટલે આર્ય છંદ જે છે એ ગાથા છંદ જ છે. એટલે આપણે જેમ ગાથા બોલીએ છીએ એ રીતના બોલી શકીએ. અનુષ્ટુપ પણ આપ જાણો છો. મેં પહેલા પણ કહ્યું એમ, છંદો છે ને એનું લઘુ ગુરુનું બંધારણ ધ્યાન રાખી અને જો સમૂહમાં ગાવાનું હોય તો હું એમ કહીશ કે જે ટ્રેડિશનલ ટ્યુનમાં બધા ગાતા હોય એ જ ગાવું જોઈએ. પણ જો તમારે સોલો તમે રજૂ કરતા હો તો તમે વિવિધ પ્રયોગો કરી શકો છો. જેમ કે ઉવસગરમ છે કે લોગસ કે નમુથુણમ છે. આપણા ઘણા સંગીતકારો અલગ અલગ 40 રાગોમાં વિવિધ રાગોમાં ગાય છે. there is nothing wrong, સારી જ વસ્તુ છે. લઘુ ગુરુનું જ્યાં સુધી ધ્યાન રખાયું હોય ત્યાં સુધી અતિ ઉત્તમ. છતાં પણ ફરી અંડરલાઈન કરીને કહીશ કે સમૂહમાં જો ગાવાનું હોય તો જે સમૂહ ટ્યુન આપણે બધા જ સમૂહમાં જાણતા હોઈએ એ ટ્યુનમાં ગાય તો એ વધુ સારું ને વધુ લોકો એમાં પાર્ટિસિપેટ કરી શકે. હાજી જોનીભાઈ, આ સવાલ ખરેખર તો સંગીતને લગતો છે. મુખડા અને અંતરા વિશેનો ભેદ પૂછ્યો છે, આપ જવાબ આપશો પ્લીઝ? એકચ્યુઅલી મેં જયારે પહેલા કીધું કે ધ્રુપદ પદ્ધતિ જે હતી તો એમાં ધ્રુપદ જે ગાયન હતું એના 4 ભાગ હતા. પછી એક ખ્યાલ પદ્ધતિ થઈ તો ખ્યાલમાં એ 4માંથી 2 ભાગ થયા. એટલે જે શરૂઆતમાં જે ગઈએ છે ચંક એને સ્થાયી કહેવાય અને બીજો જે છે એ અંતરો છે. હવે સંગીતની દ્રષ્ટિએ તમે ધ્રુપદ પદ્ધતિ પણ જુઓ તો એમાં અલગ અલગ જે સપ્તકના રિજિયન છે એમાં આપણો અવાજ આપણે લઈ જતા હોઈએ, એનું કમ્પોઝિશન હોય. જેમ કે સ્થાયી હોય તો નોર્મલી મધ્ય સપ્તકમાં વધારે હોય, અંતરો હોય તો એ ઉપર તાર સપ્તકના સ્વરોમાં જાય. હવે મુખડું અને અંતરો આપણે જેને કહીએ છીએ તો સુગમ સંગીતમાં કે લોક સંગીતમાં કે ભક્તિ સંગીતમાં આપણે સ્તવરોને બધું ગાઈએ તો એની જે પહેલી પંક્તિ હોય, એની જે મેઇન પંક્તિ હોય જે વારે વારે આપણે રિપીટ કરીએ એને મુખડું કહીએ અને બાકીના બધાને બીજી કડીઓને આપણે અંતરો કહીએ. એટલે એ આપણે આ નોર્મલ ભાષામાં છે. પણ શાસ્ત્રીય સંગીતની દ્રષ્ટિએ મુખડું નથી વાપરતા આપણે શબ્દ, સ્થાયી વાપરીએ છીએ અને અંતરો વાપરીએ છીએ. ખૂબ આભાર જોનીભાઈ, બહુ જ સરસ રીતે ખૂબ વિસ્તારથી વાત આપણે રજૂ કરી. હું જાણું છું આજે આપને થોડોક સમય ઓછો પડ્યો, પરંતુ હજી આપણે બીજા 2 વ્યાખ્યાન માટે બંધાયેલા છીએ એટલે ભવિષ્યમાં એ અમે તમારી પાસેથી ચોક્કસ લેશું જ, એની મને ખાતરી છે. અને જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના સર્વ ટ્રસ્ટીઓ અને સર્વ સ્વાધ્યાયીઓ વતી આપનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર માનું છું. બહુ જ અદ્ભુત રીતે આખી આપે છંદની વાતને રસિકતાથી રજૂ કરી છે અને મને આશા છે કે આજ પછી આપણે આપણા સૂત્રોના ઉચ્ચાર વખતે આ છંદની માહિતી જે જોનીભાઈએ આપી છે એનો જરૂર ઉપયોગ લેશું. આવતીકાલે આપણે ડોક્ટર બળવંતભાઈ જાની દ્વારા ભરતેશ્વર બાહુબલી રાસ વ્યાખ્યાન માટે મળવાના છીએ. તો ફરી પાછું આવતીકાલે આપણે સૌ 7:50 જોડાઈ જઈએ એવી વિનંતી અને જોનીભાઈના આભાર સાથે આજની સભા આપણે અહીંયા પૂરી કરીએ છીએ. જય જીનેન્દ્ર, વંદન. જય